એવરીવન મોર્નિંગ ગુડ આફ્ટરનૂન જેમ તમે જોતા હોય એ રીતે તો પહેલાં મારું નાનું ઇન્ટ્રોડક્શન આપી દઉં પછી આપણે આ પિનાકિન સર જે કરંટ અફેર્સ લે છે આપણે સ્પીડ રિવિઝન માટે ક્વિક રિવિઝન માટે આ લેક્ચર લેસી આ સેશન લીધો છે એ જોશી એટલે આપણે સ્પીડ રિવિઝન કરશી તો મિસ મેઘાણી કરંટ અફેર્સનો ફેકલ્ટી છું અહીંયા લક્ષમ એકેડમીમાં મેં 2 જીપીએસસી મેઇન્સ લખેલી છે યુટ્યુબ અને 2 પ્રિલિમ્સ પણ યુપીએસસીની આપેલી છે તો વિધાઉટ એની ફર્ધર ડિલે આપણે સ્ટાર્ટ કરી દઈએ અને આપણે પેઇડ લેક્ચર પણ લઈએ છીએ આ જે સેશન છે એ યુટ્યુબમાં છે એ ફ્રી છે તમારે પેઇડના પ્રીવિયસના સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બરના ક્લાસ હોય તો તમે લક્ષણ એકેડમીનું છે એમાં સબસ્ક્રાઇબ કરી દો ડન છે તો આપણે ચાલુ કરીએ આજનો સેશન ચાલો નાકિન સર જે કરંટ અફેર્સ દરરોજ લે છે સવારે યુટ્યુબમાં એનું સ્પીડ રિવિઝન છે આ રિવિઝનનો લેક્ચર છે આ કરંટ અફેર્સનો આપણે નથી કરતા વીકલી રિવિઝન છે ચલો તો કરી દઈએ આપણે સ્ટાર્ટ તાજેતરમાં જ કોણે પહેલી વાર એક ડાયલોગ છે પહેલી વાર થાય એટલે પરીક્ષામાં હોય જે પહેલી વાર થયું હોય ને એ પરીક્ષામાં હોય એ જીપીએસસીનો એસટીઆઈમાં ડીવાયએસઓમાં જે પીએસઆઈ કોન્સ્ટેબલમાં બધે એક નિયમ સિમ્પલ નિયમ છે એ વસ્તુ પહેલી વાર થતી હોય ને એ વસ્તુ પરીક્ષામાં હોય ડન છે તો પહેલી વાર આપણે વર્લ્ડ કપ જીતે મહિલા એ ઇમ્પોર્ટન્ટ બની જાય પરીક્ષા માટે તો કોણે જીતો પહેલી વાર વર્લ્ડ કપ કોણે જીતો તો જવાબ બધાને ખબર જ છે ભારતે પહેલી વાર વર્લ્ડ કપ જીતો ભારતે મહિલા છે ભૂલતા નહીં મહિલા વર્લ્ડ કપ ચાલો એનું ક્વિક સમરી પિનાકિન સર ડિટેલમાં ભણાવે જ છે આપણી એક ક્વિક સમરી છે આ પહેલી વાર જીતો ડીવાય પાટીલ સ્ટેડિયમમાં મુંબઈ ખાતે હતો પછી દક્ષિણ આફ્રિકા સામે હતું અને આ પ્રશ્ન પૂછે પ્લેયર ઓફ ધ મેચ કોણ હતું શેફાલી વર્મા પ્લેયર ઓફ ધ મેચ શેફાલી વર્મા પછી પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ આ પણ ઇમ્પોર્ટન્ટ થઈ જાય દીપ્તિ શર્મા શેફાલી પ્લેયર ઓફ ધ મેચ અને દીપ્તિ ટુર્નામેન્ટ ડીટી યાદ રાખવાનું કેમ યાદ રાખવાનું ડીટી તમારે કન્ફ્યુઝ થાય નહીં બે વર્મા એક છે શર્મા છે એ આપણે કાઢી નાખવાનું ડી અને ટી થી યાદ રાખવાનું પછી આ 13મો વર્લ્ડ કપ હતો ક્લાસ 3 ની એવી પરીક્ષામાં આવી રીતે પણ પૂછાઈ શકે છે આ ટાઈમ હતો અને ભારત અને શ્રીલંકામાં યોજાણો હતો ચલો એટલું જ ક્વિક રિવિઝન છે હું હજી વારંવાર કહેતો રહીશ આ આપણે કરંટ અફેર્સના ક્લાસ નથી આપણે ક્લાસ કરેલા છે એનું ક્વિક રિવિઝન છે ચલો પ્રશ્ન બીજો કિમ યોંગનું 97 વર્ષની વયે નિધન થયું તે ક્યાંના પૂર્વ પ્રમુખ હતા તો આ કિમ યોંગ હે ને આપણને નામથી જ આનો જવાબ લાગે નામથી જ આપણને લાગે કે આ હે ને કોરિયા બાજુ હશે બધે ભૂલ કરે કોઈ ઉત્તર કોરિયા અને દક્ષિણ કોરિયાને મિક્સ કરી નાખે અસલમાં હોય ઉત્તર કોરિયા તો કરી નાખે દક્ષિણ કોરિયા હોય તો ઉત્તર તો એ ભૂલ થવી જોઈએ નહીં તો આ કિમ યોંગ છે એમાં આપણે કિમ જોંગ યુન આલે છે ને એના જ કોઈ રિલેટિવ છે એટલે જવાબ આવે ઉત્તર કોરિયા ડન છે પેઇડ બેચમાં આપણે શું શીખીએ છીએ પેઇડમાં યુટ્યુબમાં શું ફેર પેઇડમાં આપણે છે ને ક્વેશ્ચનને ડીલ કેવી રીતે કરવું આ ક્વેશ્ચન બધે સહેલા છે પેઇડમાં થોડા લેવલવાળા હોય વિધાનવાળા હોય તો પ્રશ્નને ડીલ કેવી રીતે કરવું પ્રશ્નને ટેકલ કેમ કરવું જવાબ તો બધા શીખવાડશે આવી રીતે સ્પીડમાં પણ પ્રશ્નને કેવી રીતે ડીલ કરવો કેમ આપણે લોજિકલ ગેસ કરીને જવાબ લઈ આવો કેમ ટ્રીક વાપરવી એ બધું આપણે પેઇડમાં કરીએ છીએ ચાલો પછી બીજું સમરી ઉત્તર કોરિયાના હતા કિમ યોંગ 97 વર્ષ થયું હતું 1998 થી 2019 સુધી તે 2 દાયકાથી વધુ સમય સુધી ઔપચારિક પ્રમુખ હતા અહીંયા બધું ઔપચારિક જ હોય ક્યાં ઉત્તર કોરિયામાં તાજેતરમાં જ કોણે પહેલો જો એવું ને પહેલો હોય એટલે પરીક્ષામાં હોય વાયરલેસ ચાર્જિંગ હાઈવે વિચાર કરો પ્રશ્ન કેટલો ઇમ્પોર્ટન્ટ બની જાય એક વાયરલેસ છે વાયરલેસ ચાર્જિંગ થાય હાઈવે ઉપર એ સાહેબ હાઈવેમાં થોડા આપણે મોબાઈલ ભરાવશે પણ મોબાઈલ માટે નહીં તમે ઈવી હમણાં સાંભળતા હશો ઇલેક્ટ્રિક વ્હીકલ આવે છે એ કાર જતી હોય ને તો કાર એની માટે ચાર્જ થઈ જાય તો આવો કોઈ હાઈવે બનાવ્યો હોય ને પેલો હોય તો પરીક્ષામાં આવવાના ચાન્સ વધારે એટલે આ પ્રશ્ન તમારે બેઠો પ્રશ્ન પૂછાય આ પ્રશ્ન તમારી શોર્ટ નોટ્સમાં હોવો જોઈએ જ્યારે પિનાકિન સર સમજાવ્યું છે ને ત્યારે તમારી બાજુમાં શોર્ટ નોટ્સનું રખાયું હોય છે પિનાકિન સરની એ જ મેથડ કે બાજુમાં શોર્ટ નોટ્સ રખાવે 1-2 લાઈન શોર્ટ નોટ્સમાં લખવાની એવી જ રીતે એમાં તમારે લખેલું છે તો એનો જવાબ આવે ફ્રાન્સ વાયરલેસ ચાર્જિંગ હાઈવે ક્યાં બનાવ્યો ફ્રાન્સમાં વિશ્વનો પહેલો હોય એટલે પરીક્ષામાં હોય આ પ્રશ્ન પરીક્ષામાં હશે જ ત્યારે તમે યાદ કરજો મને ગેરંટી છે તમે લખી લ્યો હમણાં જ વાયરલેસ ચાર્જિંગ હાઈવે છે ફ્રાન્સમાં બન્યો છે 1.5 કિલોમીટર જેવો છે રોડની નીચે કોપર ઇન્ડક્શન કોઇલ રાખે કોપર કોઇલ નીચે હોય રોડમાં એનાથી ઈવી ઇલેક્ટ્રિક વ્હીકલ જે હોય એ ચાલતા જ ચાર્જ થઈ જાય વિચાર કરો કેવું મોટું ઇનોવેશન છે અને જો સ્કેલેબલ હોય ઇનોવેશન તો મોટા ભાગની ઓલી જે ચાર્જિંગની જે પ્રોબ્લેમ આવે છે ને એ સોલ્વ થઈ જાય તો બધા નીતિન ગડકરીને આમાં ટેગ કરી દેજો ચલો
પાવર સપ્લાય 200 કિલોવોટ 300 કિલોવોટ સુધી શક્ય છે. ડન. ચલો પ્રથમ હોય એટલે પરીક્ષામાં હોય સ્વદેશી ઇલેક્ટ્રિક લશ્કરી વાહન. પ્રથમ સ્વદેશી ઇલેક્ટ્રિક લશ્કરી વાહન કયું છે? ભારતનું પ્રથમ સ્વદેશી લશ્કરી ઇલેક્ટ્રિક વાહન કયું છે? તો પ્રવેગ છે. શું નામ છે એનું? પ્રવેગવીર. પ્રવેગ કરે છે, પ્રવેગમાં છે. યાદ કેમ રાખવાનું? જો લશ્કરી છે, સમજી ગયા, મિલિટરી છે, ઇલેક્ટ્રિક વાહન ઈવી, લશ્કરી ઈવી, મિલિટરી ઈવી છે એનું પ્રવેગ આપવાનો. એ ટ્રીક, પ્રવેગ આપવાની ટ્રીક ને એવું બધું યાદ રાખવાનું. બીજા બધા જોવાના પણ આને યાદ રાખવાનું. પ્રવેગ. ચલો ભારતનું પ્રથમ છે એટલે હોય ઇલેક્ટ્રિક મિલિટરી વાહન. બેંગલુરુ સ્થિત છે. પ્રવેગ ડાયનામિક કંપની છે જી, એ કંપની જ નામ, કંપની જ બનાવ્યું છે ને એના ઉપરથી આ નામ છે. ચલો ક્યાં ક્યાં કામ આવશે? ડેઝર્ટમાં, માઉન્ટેનમાં, ફોરેસ્ટમાં, સ્ટેલ્થ મિશનમાં. ખુફિયા મિશન હોય કહેવાય સ્ટેલ્થ મિશન, તો ત્યાં પણ કામ આવશે. ઇન્ડેક્સ એવોર્ડનો વિજેતા હતા. એટલે આપણે પરીક્ષામાં લીધું છે. આપણે આપણા ક્વેશ્ચનમાં, કરંટ અફેર્સમાં, રિવિઝનમાં લીધું. ચલો ભારત રત્ન ડોક્ટર ભૂપેન્દ્ર હજારિકા રાષ્ટ્રીય પુરસ્કાર દ્વારા કેટલા વ્યક્તિઓનું સન્માન કરાયું? તો ભૂપેન હજારિકા કેને સંબંધિત છે એ પણ તમને બેઠો બેઠો પ્રશ્ન આવે. હમણાં જ મને યાદ છે, સપ્ટેમ્બરના પેઇડ ક્લાસમાં હું ભણાવતો હતો ભૂપેન હજારિકા સાહેબને, ત્યારે એની જન્મ જયંતિ 100 વર્ષ કેવું કંઈ થાય છે, તો આ પરીક્ષામાં ઇમ્પોર્ટન્ટ છે. ત્યારે ભૂપેન હજારિકા આવે એટલે આપણા મગજમાં લાઇટ થવી જોઈએ. તો કેટલા વ્યક્તિનું સન્માન થયું? તો આમાં 6 વ્યક્તિઓનું. જવાબ આવે 6 વ્યક્તિ. ઇમ્પોર્ટન્ટ આના કરતા વધારે આ છે. આ તમારે સામે આવવું જોઈએ. યાદ આપણે ભૂપેન હજારિકાને યાદ રાખો. ચલો ભારત રત્ન હતા, રાષ્ટ્રીય પુરસ્કાર થયું ગુવાહાટી, આસામ. બસ મગજમાં જ રાખવાનું. આસામના છે. મોદી સાહેબ હમણાં આસામની નોર્થ ઈસ્ટની વિઝિટ કરી હતી સપ્ટેમ્બરના ટાઈમમાં, ત્યારે પણ આ ઇમ્પોર્ટન્ટ હતા. ત્યારે પણ આના લીધે આના માટે સારો પ્રોગ્રામ કર્યો હતો. તો ગુવાહાટી આસામના છે. પછી સિંધિયા સાહેબે આ એવોર્ડ આપ્યા હતા ઉપરજી ભૂપેન્દ્ર હજારિકાને. કયા ક્ષેત્રમાં હતા? સાહિત્ય, સંગીત, ફિલ્મ અને સંસ્કૃતિ. 6 જેટલા વ્યક્તિઓને સન્માન કર્યા હતા. તમને લાગશે સર બોર્ડમાંથી વાંચે છે, પણ તમે સમજો આ ક્વિક રિવિઝન લેક્ચર છે કરંટ અફેર્સનો. ક્વિકલી રિવિઝન એટલે એવું તમને છે. બાકી આપણે પેઇડમાં ડિટેલમાં સમજી છીએ. એક ક્વેશ્ચનમાં આપણે ટાઈમ આપે છે, જેટલો ટાઈમ હોય એટલો ટાઈમ આપે છે. ડિટેલમાં 360 ભણી છે. ડન છે. ચાલો ભારતીય હોકીના કેટલા વર્ષ પૂર્ણ થયાના પ્રસંગે 7 નવેમ્બરે ઉજવણી કરાઈ? તમને લાગે સાહેબ આવો પ્રશ્ન તમે કેમ લીધો? આવો પ્રશ્ન થોડી પરીક્ષામાં આવે, પણ તમે જુઓ કેટલા વર્ષ થયા, કેટલા વર્ષ પૂર્ણ થયા ને એ ઇમ્પોર્ટન્ટ છે. 25, 50, 75, 100 આવી રીતે હોય ને તો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ બની જાય. ચલો આવી રીતે હોય ને તો પ્રશ્ન ઇમ્પોર્ટન્ટ બની જાય. તો ભારતીય હોકી છે, આપણી નેશનલ ગેમ છે, એના આટલા વર્ષ થયા હોય તો ઇમ્પોર્ટન્ટ બની જાય. ક્રિકેટમાં કેમ ઇમ્પોર્ટન્ટ બની જાય, એવી રીતે હોકીમાં પણ બની જાય. તો જવાબ આવે આનો 100. 100 વર્ષ થયા એ પ્રસંગે આપણે ઉજવણી કરી છે. ડન છે. ચલો ભારતીય હોકીને 100 વર્ષ થયા, 7 નવેમ્બર આપણે કર્યું. પછી સ્થળ કયું હતું? ધ્યાનચંદ સાહેબ આપણને બધાને ખબર જ છે. ઇમ્પોર્ટન્ટ બીજું આ પણ છે. 500 જિલ્લામાં 1000+ મેચનું આયોજન થયું હતું. તેમાં 36,000+ ખેલાડીઓનો ભાગ લીધો હતો. તો ઇમ્પોર્ટન્ટ બની જાય. આ એના માટે આ આવડવા ઇમ્પોર્ટન્ટ બની જાય. એક વન લાઇનર પ્રશ્ન હોય. પછી ઇલમ પારસી છે. ઇલમ પારસી ભારતના કેટલામાં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા? પછી બીજો પ્રશ્ન એ પૂછાય કે ઇલમ પારસી છે એ કયા રમત સાથે સંકળાયેલા છે? બેઠો પ્રશ્ન હોય વન લાઇનરમાં. તમારે યાદ કેમ રાખવાનું? તો ઇલમ પાર્થ, તો પાર્થ આપણને યાદ રહે, તો પારથી આપણે યાદ રાખવાનું. પારથીથી આપણે યાદ રાખવાનું. તો એનો જવાબ આવે 90માં ગ્રાન્ડ માસ્ટર. પછી એ પણ પૂછાય કે ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ છે એ કઈ રમતમાં મળે છે? તો જવાબ આવે ચેસ. ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ કઈ રમતમાં મળે છે? તો જવાબ આવે ચેસ. એવી રીતે એકમાંથી ઘણા બધા પ્રશ્નો થાય. આ તો અહીંયા વન લાઇનર છે. તમે પેઇડમાં એમાં જોશો ને એમાં ઘણા બધા વિધાનવાળા પણ આપણે રાખીએ છીએ, જેથી વાંધો આવે નહીં. કારણ કે હવે જીપીએસસી જોવો ને, એસટીએ ડીવાયએસઓ છે, પીએસઆઈ કોન્સ્ટેબલમાં પણ આવી શકે છે. હવે વિધાનવાળા પ્રશ્ન પૂછે, 2-3 વિધાન આપ્યા હોય, એમાં તમને અયોગ્ય શું છે, ખોટું શું છે એ પણ પૂછે. એ થોડુંક લેવલ વાળું આવી જાય. આ તો બધાને આવડી, એમાં એટલું બધું કોમ્પ્લિકેશન નથી, પણ ઓલું કોમ્પ્લિકેટેડ હોય. કોમ્પ્લિકેટેડ ને ક્લેરિટી તરફ લઈ જવાનું આપણું કામ. ડન છે. 16 વર્ષના જ છે. વિચાર કરો, 16 વર્ષનો છોકરો ચેસ ગ્રાન્ડ માસ્ટર બને છે. ઇલમ પારથી. પછી આપણા 90માં ચેસ ગ્રાન્ડ માસ્ટર બન્યા. તમિલનાડુના છે, મોટા ભાગના તમિલનાડુના જ હોય છે. શ્યામ સુંદર એના કોચ છે.
ફાઇડ વર્લ્ડ કપમાં ફાઇડનું વર્લ્ડ કપ હતું, વિશ્વનાથ આનંદ કપ હતો, એમાં એને ટાઇટલ મળ્યું. ગ્રાન્ડ માસ્ટર માટે એક આખી નોમ હોય, તમારે ઘણા બધા સ્ટેજીસમાં પસાર થવું પડે, પછી તમે એ લેવલે આવો ત્યારે તમને ગ્રાન્ડ માસ્ટર ટાઇટલ મળે. અને એ ફાઇડ કઈ સંબંધિત છે? એ સંબંધિત સંસ્થા છે, તો ફાઇડ પણ એમાં આવે. ડન છે. બીઆઈએસ એટલે પહેલા સમજવાનું, બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. એના ડાયરેક્ટર જનરલ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. એ કાર્યભાર કોણે સંભાળ્યો હતો? એ કાર્યભાર સંભાળ્યો હતો સંજય ગર્ગે. તો યાદ કેમ રાખવાનું? બધે સંજય આવી જાય તો વાંધો આવે, તો ગર્ગથી યાદ રાખવાનું. ગર્ગ, ગર્ગ, બીઆઈએસ, ગર્ગ. ગળી ગયા, બીઆઈએસ ને ગળી ગયા. કોણ? સંજય સાહેબ. સંજય સાહેબ બીઆઈએસ ને ગળી ગયા. એવી રીતે તમારે ટ્રીક બનાવવાની. આપણે પેઇડમાં બહુ શાંતિથી સમજીને આપણે ટ્રીક બનાવી છે. સ્પીડ રિવિઝન છે એટલે સ્પીડમાં બધી થાય છે. ચાલો, બીઆઈએસ એટલે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. જે આપણે સ્ટાન્ડર્ડ રાખવાના હોય બધાના માનાંકના, એના સ્ટાન્ડર્ડ માટેનું આ એક સંસ્થા છે. સંજય ગર્ગ એને ગળી ગયા. આઈએસ છે 94ના આઈએસ કેડરના કેડર છે. પછી એને કાર્યભાર સંભાળવા આવડવા ને આ બધી સંસ્થાઓના પણ એનો અનુભવ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, પછી ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ રૂરલ એમ્પ્લોયમેન્ટ સમથિંગ હશે. પછી વર્લ્ડ બેંક પ્રોજેક્ટના અનુભવી છે. અનુભવી વ્યક્તિ સંજય ગર્ગને ગળી ગયા બીઆઈએસમાં ડાયરેક્ટર રાખવા માટે. ચાલો, રી ઇમેજિનિંગ એગ્રીકલ્ચર રોડમેપનું વિમોચન કોણે કર્યું? રી ઇમેજિનિંગ એગ્રીકલ્ચર ભૂપેન્દ્ર પટેલ સાહેબ, આપણા સીએમ સાહેબ. ચલો, નીતિ આયોગના એગ્રીકલ્ચર રોડમેપ છે. તમે નીતિ આયોગનો સપ્ટેમ્બરની આજુબાજુનું કરંટ જોશો ને તો ફ્રન્ટિયર એઆઈ તરીકે જો આવી રહ્યું ને, ફ્રન્ટિયર ટેકનોલોજી તરીકે આખો એક શું કહેવાય પ્રોજેક્ટ પેપર બહાર પાડ્યું છે, રિસર્ચ પેપર બહાર પાડ્યું, પોલિસી પેપર બહાર પાડ્યું. એમાં પણ આપણને જવાબ મળી જાય. તમે કરંટ અફેર્સ 5-6 મહિનાના સાથે કરો ને, તમારે દરરોજ 1 થી 1.5 કલાક દેવાની, એટલે તમારે કરંટનું બધું સોર્ટેડ થઈ જાય. 5-6 મહિનાનું કરો ને પછી તમને ખબર પડી જાય કે ભાઈ એગ્રી આજ પૂછે ફ્રન્ટિયર ટેકનોલોજીનો પોલિસી પ્રોજેક્ટ હતો એ કોણે બહાર પાડ્યો? નીતિ આયોગે. કયા કયા ક્ષેત્ર માટે છે, ક્ષેત્ર આપણે સમજાતા, એ બધું આવે. આમાં શું હતું કે ભૂપેન્દ્રભાઈ પટેલે એગ્રીકલ્ચર રોડમેપ બહાર પાડ્યો. રી ઇમેજિનિંગ એટલે કંઈ નવી જ આપણે ઇમેજિન કરશી. એના ઉપર ફ્રન્ટિયર ટેકનોલોજી ઉપર એઆઈ છે, પછી ડેટા સાયન્સ છે, મશીન લર્નિંગ છે, એ બધું પ્રિસિઝન ફાર્મિંગ કરીને એક આવે. એ પ્રિસિઝન ફાર્મિંગ કેમ કરવું, પછી સસ્ટેનેબલ એગ્રીકલ્ચર કેમ કરવું, એના બધું આવે. પણ આપણે સ્પીડમાં જ જશે, એનું કારણ છે આ રિવિઝન લેક્ચર છે, ક્વિક રિવિઝન લેક્ચર છે. ચલો, સુરત ઇકોનોમિક રીજન. તમે કરંટ અફેર્સ ફોલો કરતા હોય તો સુરતને આપણે ઇકોનોમિક રીજન બનાવવાના છીએ. ગુજરાતમાં એક પોલિસી છે કે સૌરાષ્ટ્ર બાજુ જોઈએ તો રાજકોટને ડેવલપ કરવું, સાઉથમાં જોઈએ તો સુરતને ડેવલપ કરવું, પછી સેન્ટરમાં અમદાવાદ અને ગાંધીનગરને ડેવલપ કરવાનું. એટલે આખું ગુજરાત ડેવલપ થઈ જાય. એટલે હું થયું રીજન સ્પેસિફિક ગ્રોથ થયો. એટલે સુરતને ઇકોનોમિક રીજન બનાવશે તો સાઉથમાં કોણ છે? સુરત. ચલો, પછી પીપીપી મોડથી. પીપીપી એટલે પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ. સરકાર અને પ્રાઇવેટ બે ભેગા થઈ અને પાર્ટનરશિપ કરશે. ત્યારે રાજ્યભરમાં કેટલા લાખથી વધુ વૃક્ષો વાવવામાં આવ્યા, એ બધા ભેગા થઈ અને પીપીપી મદદથી કેટલા વૃક્ષો વાવ્યા. આને કહેવાય એફોરેસ્ટેશન. આને કહેવાય એફોરેસ્ટેશન. હજી કેમ્પા કરીને એક્ટ આવે, એ કેમ્પા એક્ટ મુજબ બધી ડિટેલમાં આપણે પેઇડમાં ને જ્યારે કરંટ અફેર્સનો મોટો સેશનનો જ્યારે ભણાવી છીએ ત્યારે કેમ્પાના માધ્યમથી પ્રાઇવેટ કંપનીઓ કોઈ કંપની બનાવી છે તો પેલા ફોરેસ્ટનું એને શું કરવું પડે? પેલું કરવું પડે, કાપવું પડે, ઝાડને કાપવા પડે, ત્યારે એને બીજું રિફોરેસ્ટેશન એના કેમ્પા લાગે. કેમ્પા એક મુજબ એનું થાય. તો એફોરેસ્ટેશન માટે બે ભેગા થઈ અને કેટલા વૃક્ષો વાવશે? એ જવાબ આવે 7 લાખ. જવાબ આવે 7 લાખ. ચલો, ક્વિક સમરી છે, તમે જોજો. અહીંયા આપણે સમરી જ કરી, સીઝન લેક્ચર ચાલે છે, એ ભૂલી જતા નહીં. પીપી મોડ વ્યાપાર, ગ્રીન કવર વધારવું, પછી 7 લાખથી વધુ વૃક્ષો આવ્યા અને ક્લાઇમેટ ચેન્જ વિભાગ ડિપાર્ટમેન્ટ દ્વારા આને એવોર્ડ પણ આપવામાં આવ્યો. સારી પહેલ છે, પીપીપીથી વૃક્ષો પણ વાવવા. ચલો, પછી ભારતીય મૂળના જોહરાન મમદાની ત્યાંના મેયર બન્યા. બેઠો બેઠો પ્રશ્ન હશે પરીક્ષામાં. આ પરીક્ષામાં બેઠો બેઠો પ્રશ્ન હશે, લખી લેજો. બોલો, મેં પ્રશ્ન કેમ કીધો એવો પ્રશ્ન આ પણ બેઠો હોય છે. રોડ વાળો આપણે ફ્રાન્સ વાળો જોયો ને એવો જ આ પ્રશ્ન પણ હશે. તો આનો જવાબ આવે ન્યુયોર્ક. આનો જવાબ આવે ન્યુયોર્ક. જોહરાન મહમદાની કરીને ન્યુયોર્કના મેયર બન્યા. આ છે તો ટ્રમ્પ વાળી પાર્ટી છે ને, એ રિપબ્લિકન પાર્ટી છે. જે પેલા બાઇડન ને બધા હતા ને એની પાર્ટી છે ડેમોક્રેટિક પાર્ટી છે. ડેમોક્રેટિક એ થોડી લેફ્ટ લીનિંગ છે ને ઓલી રાઇટ લીનિંગ. તો આ જોહરાન મહમદાની ટ્રમ્પના ટાઈમમાં લેફ્ટ લીનિંગ વાળાથી બન્યા છે. સોશિયલિસ્ટ પોતે જ કહે છે ને, ડેમોક્રેટિક સોશિયલિસ્ટ છે. એ પાર્ટીના ઉમેદવાર હતા. તમને એ પૂછે જોહરાન મહમદાની ક્યાંના
કઈ પાર્ટીના ઉમેદવાર હતા. એમાં રાઇટ વિંગનું હોય, મતલબ આવડું આ શું કહેવાય, રિપબ્લિકનું હોય અને ડેમોક્રેટિકનું હોય. તમારે યાદ રાખવાનું ડેમોક્રેટિક છે, ડેમોક્રેટિક સોશિયલિસ્ટ. ચલો, એ ભારતીય મૂળના પ્રથમ મુસ્લિમ મેયર છે એટલે આવી જાય. પ્રથમ છે એટલે પરીક્ષામાં આવે. 50%થી વધુ મોત મળ્યા અને પ્રસિદ્ધ ફિલ્મ મેકર છે મીરા નાયર, એના એ પુત્ર. નામ શું છે? શહેરાન મમદાની. મમદાની, મમરા, યાદ રાખવાનું મમરા. મમરા ક્યાંના? ન્યુયોર્કના. બસ આવી ટ્રીક ને આપણે ઘણી બધી બનાવી છીએ, પણ આજે થોડું સ્પીડ રિવિઝન છે એટલે જવા દેશી, આપણે સ્પીડમાં રાખીશું. વાવાઝોડા મેલિસા. વાવાઝોડા મેલિસા. મેલિસા પછી ભારતે HADR. HADR એટલે હું હ્યુમનિટેરિયન અસિસ્ટન્ટ એન્ડ ડિઝાસ્ટર રિલીફ. કહીને આપણે હ્યુમનિટેરિયન એટલે હું કે મારે માનવતા સંબંધિત અસિસ્ટન્ટ આપણે આપવું, એટલે મદદ આપવી, માનવતા રૂપે મદદ આપવી. અને ડિઝાસ્ટર રિલીફ, ડિઝાસ્ટર કોઈ થયું એનામાં આપણે સહાય આપવી. તો સહાય આપણે કોને મોકલી હતી? અમેરિકાને મોકલી હતી, ક્યુબાને મોકલી હતી, ઇથોપિયાને મોકલી કે અમેરિકા ક્યુબાને બેને મોકલી? જવાબ આવે અમેરિકા અને ક્યુબા બેને, એટલે સંધિ A ને B બંને. HADR, હ્યુમનિટેરિયન અસિસ્ટન્ટ એન્ડ ડિઝાસ્ટર રિલીફ. ડિઝાસ્ટર રિલીફ. જમૈકા અને ક્યુબાને માનવતાવાદી સહાય મોકલી હતી. જો માનવતાવાદી સહાય કહેવાય. પિસ્ટન જેટલું આપણે એને મોકલું હતું, ખોરાક મોકલી, દવા મોકલી, આપણે બધે મોકલે છીએ. ભારત દેશ એ માટે બહુ જ પ્રખ્યાત છે. ચાલો, વાયુસેના દ્વારા ગયું હતું, પરિવહન થયું. જમૈકા અને ક્યુબા યાદ રાખવાનું. હડકો થયો હતો એક જગ્યાએ, ત્યાં માટે આપણે 10,000 રસીના ડોઝ મોકલા હતા. તો એ 10,000 રસીના ડોઝ આપણે ક્યાં મોકલા હતા? તો જવાબ આવે તિમોર લેસ્તે. તિમોર લેસ્તે. તિમોર લેસ્તે. આ તમને યાદ રાખવા માટે આપણે ટ્રિક્સ બનાવી છે. એના માટે તમારે પેઇડ બેચ જોઈન કરીને પણ અહીંયા ભણાવશે એવું નહીં. બે રિસ્પોન્સ, બે સરખી રીતે જ ભણાવવાનું, પણ પેઇડમાં સૌથી ડિટેલમાં. તિમોર લેસ્તેમાં માનવ હડકવાના કેસ નોંધાયા. એના માટે આપણે રસી મોકલી હતી. રસી ઇમ્યુનોગ્લોબ્યુલ શીશીઓ પણ મોકલાઈ હતી. WHO માર્ગદર્શન હેઠળ આપણે કર્યું. ડન છે. ચલો સ્પીડમાં. ભારત અને અમેરિકા લશ્કરી સહાય જૂથ MCG ની કેટલામી બેઠક હવાઈમાં યોજાઈ? જવાબ આવે 22મી બેઠક હતી. અમેરિકા, ભારત અને અમેરિકા લશ્કરી સહાય જૂથની કેટલામી બેઠક હતી? તો જવાબ આવે 22. ચલો, ભારત એર માર્શલ આશુતોષ દીક્ષિત હતા અને અમેરિકાના લેફ્ટનન્ટ જનરલ જોશુઆ રૂડ હતા. એ બધું ઇમ્પોર્ટન્ટ નહીં, પણ પરીક્ષામાં પૂછાય તો 22મું યાદ રાખવાનું. ચલો, તેલ અવીવમાં ભારત અને ઇઝરાયલ સંરક્ષણ સહયોગ કેટલામી બેઠક યોજાઈ? 17મી બેઠક હતી. ચલો, જોઈન્ટ વર્કિંગ ગ્રુપ સંરક્ષણ ક્ષેત્ર તેલ અવીવમાં ઇઝરાયલ સાથે હાલે છે, તો આપણે ઇઝરાયલ ઇમ્પોર્ટન્ટ બની જાય. પછી વ્યૂહાત્મક એટલે સ્ટ્રેટેજિક ટેકનોલોજી સહકાર માટે ભાર મુકાયો હતો. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2025માં ક્યાં યોજાઈ હતી? સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ તો યોજાઈ હતી ન્યૂ દિલ્હીમાં. સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ ક્યાં યોજાઈ હતી? ન્યૂ દિલ્હીમાં. નવી દિલ્હીમાં થયું હતું. થીમ શું હતી? થીમ બેઠે બેઠી પૂછી શકે એટલે યાદ મગજમાં રાખવાની. ઇન્ક્લુઝિવ, સસ્ટેનેબલ એન્ડ ક્લાઇમેટ રેઝિલિયન્ટ ગ્રોથ. ઇન્ક્લુઝિવ એટલે હું છેવાડા સુધી પહોંચે, સસ્ટેનેબલ એટલે હું ટકાઉ, અને ક્લાઇમેટ રેઝિલિયન્ટ ક્લાઇમેટનો સામનો કરી શકે, એને રેઝિલિયન્ટ આપણે કરી શકીએ એવો આપણે ગ્રોથ રાખવાનો છે. એ એની થીમ છે. એ આયોજક કોણ હતા? આ NGO છે, નોન પ્રોફિટ નોન ગવર્મેન્ટલ ઓર્ગેનાઇઝેશન છે, જેનું નામ છે ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ. ધ એનર્જી એન્ડ રિસોર્સ ઇન્સ્ટિટ્યૂટ, એરી. એનર્જી એન્ડ રિસોર્સ કે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ. ચલો, ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ગ્રીન હાઇડ્રોજન. ગ્રીન હાઇડ્રોજન બેચમાં સરખી રીતે સમજ્યા જ છીએ. ક્યાં યોજાઈ હતી? ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ગ્રીન હાઇડ્રોજન ક્યાં યોજાઈ હતી? એ પણ આવે નવી દિલ્હી. એ પણ આવે નવી દિલ્હી. ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ઓન ગ્રીન હાઇડ્રોજન. ચલો, ડન છે. તો નવી દિલ્હીમાં એનું આયોજન થયું હતું. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી એ તેનું મંત્રાલય છે. પછી ગ્રીન હાઇડ્રોજન ઇકોસિસ્ટમને વિકસાવવા માટે. ગ્રીન હાઇડ્રોજન એટલે શું આપણે ડિટેલમાં ભણી છે. હમણાં ક્વિક સમરી હાલે છે, હું તમને વારંવાર કહેતા જઈશ. આ ક્વિક સમરી છે, વીકલી રિવિઝન છે, સ્પેશિયલ રિવિઝન છે, સ્પેશિયલ શોર્ટ ને ક્રિસ્પ રિવિઝન. ચલો, જો ક્વિક સમરી લખ્યું જ છે. આપણે ડિટેલમાં આપણે પિનાકિન સર તમે સમજાવ્યું જશે, તમે નોટ્સ પણ બનાવી હશે. એ નોટ્સને રિવાઇઝ કરવા, એ નોટ્સને રિકોલ કરવા માટે આ સેશન ચાલે છે. ચલો, વર્લ્ડ હિન્દી ડે ક્યારે ઉજવાયો? વર્લ્ડ હિન્દી ડે ક્યારે ઉજવાયો? જવાબ આવે 17 જાન્યુઆરી. જવાબ આવે 17 જાન્યુઆરી. વિશ્વ હિન્દી દિવસ. વિશ્વ હિન્દી દિવસ પરીક્ષામાં આવવાના ચાન્સ હોય. વૈશ્વિક પ્રસાર અને પ્રચાર માટે હિન્દી સંમેલન સાથે સંકળાયેલ. હિન્દી સંમેલન સાથે
ઇન્ડિયન એરફોર્સની એક્સરસાઇઝ ડેઝર્ટ નાઇટ ક્યાં યોજાઈ હતી? તો અલ કાફરા. અલ કાફરા. યાદ કેમ રાખવાનું સાહેબ? ભણાવી તો દો છો પણ યાદ નથી રહેતું. યાદ રાખવા માટે ટ્રિક્સ હોય, યાદ રાખવા માટે ટિપ્સ હોય. મેં 2-3 પ્રિલિમ્સ પાસ કરી તો અમે કંઈ ટ્રીક લગાડ્યું, એ ટ્રીક તમને હું બેઠે બેઠી પ્રોવાઈડ કરું છું, તમને પણ થઈ જાય. તો આનું એક આપણે યાદ રાખવાનું તો હે ને ગાભા, ગાભો, ગાભો, ડેઝર્ટમાં ગાભો, ડેઝર્ટમાં ગાભો, ગાભો યાદ રાખવાનો. ગાભો અથવા કાફરા, કાફરા, અલ ગાફરા. કાફરાને ગાભો કરી નાખવાનો, ગાભરા, ગાભા કાઢ નાખ્યા. ડેઝર્ટમાં જઈ અને ઇન્ડિયન એરફોર્સે ગાભા કાઢ નાખ્યા. તો તમારે ને શોર્ટ નોટ્સ બનાવો ત્યારે આ લખી નાખવાની ટ્રિક્સ. કારણ કે બધાને અલ ગાફરા ને શબ્દ રીડ કરવો જ અઘરો પડે, સમજવાની તો પછીની વાત છે, ત્યારે વાંધો આવે નહીં. કાફરા, ગાભરા, એમ જેમ મજા આવે એવી રીતે યાદ રાખવાનું. ડેઝર્ટ નાઇટ, અલ ગાફરા એરબેઝ હતું, ભારતીય વાયુસેના હતું, અને કોમ્બેટ રેડીનેસ માટે કોમ્બેટ આપણે રેડી રહી અને ઇન્ટરઓપરેટેબિલિટી રહી, ઇન્ટરઓપરેબલ થઈ શકી. ગ્લોબલ ટીબી રિપોર્ટ, ગ્લોબલ ટીબી રિપોર્ટ એ કઈ વૈશ્વિક સંસ્થા દ્વારા જાહેર કરવામાં આવ્યો હતો? ગ્લોબલ ટીબી રિપોર્ટ છે એ કઈ વૈશ્વિક દ્વારા જાહેર કરવામાં છો? ઓપ્શન એ વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, ઓપ્શન બી યુએનડીપી, ઓપ્શન સી યુનિસીએફ, ઓપ્શન ડી વર્લ્ડ બેંક. હેલ્થ ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન ડેવલપમેન્ટ પ્રોગ્રામ, ચાઇલ્ડ સેન્ટ્રિક પ્રોગ્રામ હોય આ, ને વર્લ્ડ બેંક. તો આનો જવાબ આવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, WHO દ્વારા. ટીબી હોય એટલે હું ટ્યુબરક્લોસિસ, ઉધરસ બધાને જોઈ હોય છે. વધારે ઉધરસ થઈ જઈને આપણે ડોક્ટર કહે ને તો એને રિપોર્ટ કરાવો ને તો ટીબી નીકળી શકે. બેક્ટેરિયા હોય માઇક્રોબેસિલસ કરીને, પણ એ આપણે ડિટેલમાં પછી સમજ. પણ ખાલી આ ટીબી રિપોર્ટ કોણે દર વર્ષે પ્રકાશિત કરે? WHO, યાદ રાખવા. ભારત વિશ્વમાં સૌથી વધુ કેસ દર્શાવતો દેશ છે, ટીબી કેપિટલ પણ કહેવાય છે, એટલે ટીબી ઇમ્પોર્ટન્ટ બની જાય. ભારતની બીજી યોજના નિક્ષય યોજના છે, કેના સંબંધિત છે? નિક્ષય, તો આપણે ક્ષય બોલી છીએ, નિક્ષય સંબંધી ક્ષય આપણે ટીબી માટે બોલી છે, તો નિક્ષય છે એ કેના સંબંધિત હોય? ટીબી સંબંધિત છે. બેઠે બેઠો પ્રશ્ન થઈ શકે. લક્ષ્ય ભારતનો ટાર્ગેટ 2025 છે, જે આપણે મિસ કરી ગયા. WHO નો ટાર્ગેટ 2030 છે. એનો પડકાર છે. પડકાર શું છે? MDR ટીબી. MDR એટલે શું? મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ. તમે એને ડ્રગ રેઝિસ્ટન્સ સાંભળ્યા, દવા લીધી તો દવા અસર કરતી નથી, દવા અસર કરતી નથી. તેનું કારણ શું? કારણ કે એને MDR થઈ ગયું. પોષણ, કુપોષણ વિશે આપણે ડિટેલમાં ઘણી વાર સમજીએ છીએ, પણ આપણે જોઈ લઈએ કુપોષણ હોય ત્યારે પણ ટીબીના કારણ થાય. અનેમિયા હોય કે વિટામિન્સ કે મિનરલ્સની કમી હોય ત્યારે ટીબી થવાના ચાન્સ. પછી એસ્કેપેડ મિશન કઈ અવકાશ એજન્સીની હતી? એસ્કેપ કરવું છે આપણે, એ મિશન કઈ અવકાશ એજન્સી, કઈ સ્પેસ એજન્સીએ કર્યું હતું? મોટાભાગના બધાને ખબર જ હોય આમાં. જવાબ પહેલા CNSA, યુરોપિયન, ઈસરો અને નાસા. આનો જવાબ આવે નાસા. જવાબ આવે નાસા. ચાલો, એસ્કેપેડ, એસ્કેપ એન્ડ પ્લાઝ્મા એક્સેલરેશન એન્ડ ડાયનેમિક્સ એક્સપ્લોરર્સ. ફૂલ ફોર્મ નહીં પૂછાય, આ તો ખાલી સમજવા માટે એકવાર તમારે સમજાય એટલે. બાકી પરીક્ષામાં આનું ફૂલ ફોર્મ પૂછાવાની શક્યતા ઓછી. એજન્સી કઈ હતી? નાસા. પછી મંગળ ગ્રહના ચુંબકીય ક્ષેત્રને આ પૂછાઈ શકે કે એસ્કેપેડ મિશનનું પર્પસ હતું ચુંબકીય ક્ષેત્ર અને વાતાવરણનો અભ્યાસ કરવા માટે. મેગ્નેટિક ફિલ્ડ છે એને એના માટે છે આ. સોલાર વિન્ડના અસરોનો અભ્યાસ કરવા માટે પણ આ છે. સોલાર વિન્ડ જ્યારે આવે એનો અભ્યાસ કરવા માટે પણ એસ્કેપેડ વિન્ડ છે. લોન્ચ કોણે કર્યું? તો બ્લુ ઓરિજિન, આપણા જેફ બેઝોસની કંપની છે બ્લુ ઓરિજિન, એને કર્યું હતું. તમે આમાં ભૂલ ખાતા ને આમાં સ્પેસ એક્સ નહીં આવે, બધાને લાગશે ઇલોન મસ્ક ને આવે, પણ આમાં જ ટ્રેપ આ બ્લુ ઓરિજિન આવે. ડન છે. યુપીઆઈ EFTS, રિયલ ટાઈમ પેમેન્ટ લિંક, રિયલ ટાઈમ પેમેન્ટ લિંક ભારતે કયા દેશ શરૂ કરી? ઓપ્શન એ બહેરીન, ઓપ્શન બી સાઉદી અરેબિયા, ઓપ્શન સી UAE, ઓપ્શન કતાર. કતાર. તો જવાબ આવે ઓપ્શન એ બહેરીન. જવાબ આવે ઓપ્શન એ બહેરીન. રિયલ ટાઈમ પેમેન્ટ લિંક, આ પ્રશ્ન પૂછાઈ શકે. ભારતે કોના સાથે શરૂઆત કરી? તો જવાબ આવે બહેરીન. યુપીઆઈ પ્લસ બહેરીન EFTS, એટલે આપણે યુપીઆઈ ને બહેરીનની જે લિંક હોય એ બે સાથે ડિજિટલ પેમેન્ટ માટેનું થશે. સાથે ડિજિટલ પેમેન્ટનું થશે. ચાલો, કિનારે અને પ્રવાસીઓને સરળ ટ્રાન્સફર. તમને ખબર છે બહેરીન, UAE એ મિડલ ઇસ્ટમાં કે આપણે વેસ્ટ એશિયામાં કઈ તો વધારે આપણા છે, ઘણા બધા છે, લગભગ 7 મિલિયન સમથિંગ ઇન્ડિયન્સ ત્યાં રહે છે.
એને ડિજિટલ પેમેન્ટ કરવું હોય, રેમિટન્સ મોકલવું હોય તો આ ઇમ્પોર્ટન્ટ થઈ જાય. ડિજિટલ ડિપ્લોમસીનું એક ભારતની આગવી કહેવાય. ડિજિટલ ડિપ્લોમસીમાં પણ આ ઇમ્પોર્ટન્ટ છે. કોન્ફરન્સ ઓફ પાર્ટી 32 કોન્ફરન્સ ઓફ પાર્ટી કયા દેશમાં યોજાય? કયા દેશમાં યોજાશે? કારણ કે 2027ની છે. કોન્ફરન્સ ઓફ પાર્ટી તમે ડિટેલમાં સાહેબે સમજાવ્યું જશે, તો હું ઉપરથી કહી દઉં. એન્વાયરમેન્ટ માટે છે, પછી આપણે ભવિષ્યમાં ક્લાઇમેટ એક્શન લેવા હોય એના માટે છે. ઘણી બધી કોન્ફરન્સ ઓફ પાર્ટી ઇમ્પોર્ટન્ટ છે, જેમ કે પેરિસ હતી, પેરિસની ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે પહેલી થઈ હતી 1972ના ટાઈમમાં, એવી રીતે બધી ઇમ્પોર્ટન્ટ છે. ઇન્ડિયામાં થવા થઈ છે ભવિષ્યમાં, એ પણ 2029માં લગભગ થશે, એ પણ ઇમ્પોર્ટન્ટ રહેશે. તો 2027માં કયા દેશમાં હશે? 2027માં પાછી પણ બ્રાઝિલમાં જ રહેવાની છે. તો 2026માં ક્યાં હશે? 2026માં 2025માં ક્યાં થઈ હતી એ બધું તમારે મગજમાં રાખવાનું. 2025માં, 2026માં, 2027માં ક્યાં થશે એ ઇમ્પોર્ટન્ટ છે. ચાલો, કોન્ફરન્સ ઓફ પાર્ટી બ્રાઝિલ રહેશે. પછી ક્લાઇમેટ ચેન્જ પર વૈશ્વિક ચર્ચા માટે મેં તમને કીધું, વિકાસશીલ દેશોના હિત પર વાત. ગ્લોબલ સાઉથનું વોઇસ રહેશે, વોઇસ ઓફ ગ્લોબલ સાઉથ કહેવાય છે ને. ચલો, સેલા ટનલ પ્રોજેક્ટ છે, એ ક્યાં આવેલો છે? સેલા ટનલ પ્રોજેક્ટ ક્યાં આવેલો છે? ઓપ્શન એ હિમાચલ પ્રદેશ, ઓપ્શન બી જમ્મુ કાશ્મીર, ઓપ્શન સી લદ્દાખ અને ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ. ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ. તો શું છે સેલા ટનલ? તો સેલા ટનલ આવેલી છે અરુણાચલ પ્રદેશ. અરુણાચલ પ્રદેશ. આ પ્રશ્ન પણ બેઠે બેઠો પૂછાઈ શકે જો કરંટમાં હોય ને ચાઇના બાજુનું છે, એટલે બોર્ડર એરિયા છે, ઇન્ટરનેશનલ સેન્સિટિવ ઝોન છે, એટલે ઇમ્પોર્ટન્ટ થઈ જાય. એટલે તમે પૂછે સેલા ટનલ ક્યાં છે, તમારે જવાબ આવી જવો જોઈએ એપીમાં, અરુણાચલ પ્રદેશ. ચલો, લાઇન ઓફ એકચ્યુઅલ કંટ્રોલ પાસે છે, એ ઇમ્પોર્ટન્ટ બની જાય. આટલા ફૂટની છે, 13,700. ને બનાવી કોણે? બીઆરઓ, બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન. પાય બેઠે બેઠો પ્રશ્ન પૂછાઈ જાય. શેની અને સર્વ મોસમ કનેક્ટિવિટી, ઓલ વેધર કનેક્ટિવિટી કે આપણે અવડા ક્વિક રિવિઝન લેક્ચર છે, સ્પીડ રિવિઝન છે. પિનાકિન સર એકવાર સમજાવી દીધું છે. તમારા પાસે નોટ્સ પણ ઓલરેડી હોવી જોઈએ. એ નોટ્સ તમારે ખોલવાની, સામે લેક્ચર ચાલુ કરવાનો, સ્પીડમાં જ રાખવાનો, એટલે તમને જલ્દી રિવિઝન થઈ જાય. એનો જ આ પર્પસ છે. વીકલી રિવિઝનનો લેક્ચર આપણે ચાલુ કરવાના છીએ. આ એના ભાગરૂપે ફર્સ્ટ લેક્ચર છે. ડન છે. આપણે શાંતિથી આખું બધાય ડિટેલમાં ભણાવી છીએ. પિનાકિન સર ભણાવે છે ને પેઇડમાં હું પણ ભણાવું છું, તમે એ ભૂલતા. ચાલો, એસીસીઆઈ સ્ટેટ એનર્જી કોર્પોરેશન હોય અને એનએચએઆઈ નેશનલ હાઈવે ઓથોરિટી હોય, એના કયા વચ્ચે સહકાર કયા ક્ષેત્ર માટે છે? પેલું હાઇડ્રોજન એનર્જી, બીજું રિન્યુએબલ એનર્જી, ત્રીજું ન્યુક્લિયર એનર્જી, અને ચોથું મેટ્રો રેલ. ચોથું છે મેટ્રો રેલ. તમે જ વિચારો, એનર્જી છે તો એનર્જી એમાં કઈ છે? એમાં એનર્જી ન્યુક્લિયર ને રિન્યુએબલ છે. ન્યુક્લિયર ને રિન્યુએબલ, તો ન્યુક્લિયર એનર્જી તો સ્ટેટ આરે ન થાય, તો એનો જવાબ આવે રિન્યુએબલ એનર્જી. રિન્યુએબલ એટલે નવીનીકરણ ઉર્જા. ચલો, હાઈવે કોરિડોર પર રિન્યુએબલ એનર્જી, હાઈવે જે કોરિડોર છે અહીંયા આપણે સોલાર રાખાવી દઈ, એવું કંઈ રિન્યુએબલ એનર્જીના સોલ્યુશન લઈ આવી. એના માટે આ EV ચાર્જિંગ માટે, સોલાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે સ્ટેટ એનર્જી હોય એને કોન્ટ્રાક્ટ એના સાથે સહકાર કરે છે. ગ્રીન મોબિલિટી માટે સૌથી પહેલા કયા શહેરમાં પોલિસી બહાર પડી? સપ્ટેમ્બરનું આજુબાજુનું કરંટ અફેર્સ છે. તો ગ્રીન મોબિલિટી માટે સુરત શહેરમાં પોલિસી બહાર પાડી હતી. એ પણ પ્રશ્ન પૂછાય. પહેલી પોલિસી જતી. પછી ISF વર્લ્ડ કપમાં ભારતે કઈ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો? ISSF વર્લ્ડ કપમાં ભારતે કઈ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ જીત્યો? 10 મીટર એર રાઇફલમાં, મીન્સ 50 મીટર રાઇફલમાં થર્ડ પોઝિશન ઉપર, 25 મીટર પિસ્ટોલમાં અને મિક્સ્ડ ટ્રેપમાં. ચલો, ગોલ્ડ જીતો છે. ઇમ્પોર્ટન્ટ શું છે? ગોલ્ડ. તો જવાબ આવે વુમેન્સ 50 મીટર રાઇફલ થર્ડ પોઝિશન. ચાલો, વર્લ્ડ કપ શૂટિંગ માટેનું હતું શું કહેવાય હતી સ્પર્ધા હતી. 50 મીટર રાઇફલ 3Pમાં ગોલ્ડ જીતો હતો. 3Pમાં ગોલ્ડ જીતો હતો, આપણે જોયું આગળ. આંતરરાષ્ટ્રીય શૂટિંગમાં ભારતની મજબૂત હાજરી ગણાય. ઓમેન યુએવી અનામ એરિયલ વ્હીકલ પ્રોજેક્ટ કયા દેશ સાથે સહયોગમાં છે? ઓમેન યુએવી. ઓપ્શન એ UAE, ઓપ્શન બી ફ્રાન્સ,
ઓપ્શન સી ઇઝરાયલ અને ઓપ્શન ડી જાપાન. ઓમેન યુએવી અનામ એરિયલ વ્હીકલ. જવાબ આવે યુએઈ, દુબઈ સાથે છે. યુનાઇટેડ અરબ અમીરાટ્સ. યુનાઇટેડ અરબ અમીરાટ્સ શું છે? યુએવી પ્રોજેક્ટ છે. ભારત અને યુએઈ સહયોગ માટે છે. અનામ એરિયલ વ્હીકલ બનાવશે. પછી સર્વેલન્સ માટે અને ડિફેન્સ ટેકનોલોજી માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. રેડી? આ ક્વિક સમરી રેકોર્ડિંગ ક્વિક સમરી ચાલે છે. અહીં આપણે ડિટેલમાં ભણતા નથી, સ્પીડ ડિવિઝન છે. મિસાઇલ કયા પ્રકારની છે? આ એનવીઆર મિસાઇલ કઈ પ્રકારની છે? એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ, એર ટુ એર મિસાઇલ, ક્રૂઝ મિસાઇલ અને સરફેસ ટુ એર મિસાઇલ. ચાલો, તો આનો જવાબ આવે એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ. એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે. રેડી? તો જીનિયસ એટીજીએમ એન્ટી ટેન્ક ગાઇડેડ મિસાઇલ છે. INVAR T-90 ટેન્કમાંથી લોન્ચ થાય છે. લોન્ચ ક્યાંથી થશે? T-90 ટેન્કમાંથી. પછી ભારત ડાયનેમિક લિમિટેડ દ્વારા બનાવવામાં આવી છે અને ફાયર અને ફોરગેટની કેપેસિટી છે. ફાયર અને ફોરગેટની કેપેસિટી છે. પછી નેશનલ ડિઝાસ્ટર ઇમરજન્સી મેનેજમેન્ટ પોર્ટલ કોણે વિકસાવ્યું? નેશનલ ડિઝાસ્ટર ઇમરજન્સી મેનેજમેન્ટ પોર્ટલ કોને વિકસાવ્યું? પેલું WHO, બીજું ISRO, સી NDMA અને ચોથું DRDO. હજી તમને માહિતી કેવા પ્રશ્ન પૂછ્યા હોય ને કે મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી ને એવું આપ્યું હોય ને, કે અથવા સીડેક આપ્યું હોય કે એ ઓલું એક બે ઓપ્શન આપ્યો તમને એ લાગે, પણ આનો જવાબ આવે એ નહીં. નેશનલ ડિઝાસ્ટર ઇમરજન્સી મેનેજમેન્ટનું પોર્ટલ વિકસાવ્યું છે DRDO એ. આ પ્રશ્ન પણ પૂછાઈ શકે. બધા આમાં બીજો જવાબ લખી આવે તો બીજો જવાબ આમાં આવે નહીં. આમાં જવાબ આવે DRDO. DRDO આવે. આપત્તિ વ્યવસ્થાપન માટે આ ટેકનોલોજી આધારિત સહાય છે. જ્યારે ઇમરજન્સીમાં પણ ઇમરજન્સી પ્લાન. રેડી? રાજ્ય એજન્સીના સપોર્ટમાં જે છે. રિયલ ટાઈમ ડિઝાસ્ટર રિસ્પોન્સ. રિયલ ટાઈમ ડિઝાસ્ટર રિસ્પોન્સ. ચેંગઝોંગા રાષ્ટ્રીય ઉદ્યાન આયુસીએન દ્વારા ગુડ રેટિંગ મળ્યું, તો તે કયા રાજ્યમાં આવેલું છે? ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર, આયુસીએન કરીને એક સંસ્થા છે, એ રેટિંગ આપે. ગુડ રેટિંગ મળ્યું છે. કોને? રાષ્ટ્રીય ઉદ્યાન નેશનલ પાર્ક કયું? થાંગચેંગઝોંગા. જો થોડો શબ્દ ઉપર તમે થોડી રમત રમો ને, તમે શબ્દ સાંભળેલો હોય ને, કાંચનજંગા ને એવો જ શબ્દ લાગે છે. કાંચેનજોંગા. જવાબ ઓપ્શન એ ઉત્તરાખંડ, ઓપ્શન બી આસામ, ઓપ્શન સી કેરળ અને ઓપ્શન ડી સિક્કિમ. તો ચેનજોંગા તો જવાબ આવે એનો સિક્કિમ. જવાબ આવે સિક્કિમ. કાંચેનજોંગા નેશનલ પાર્કને ગુડ રેટિંગ મળ્યું. ભારતનું એકમાત્ર ઉદ્યાન, એકમાત્ર હોય એટલે એક્સક્લુઝિવ થઈ જાય. એટલે તમારે નોટ્સમાં આવવું જોઈએ. 2 સ્ટાર 3 સ્ટાર રાખી દેવાના. આ પ્રશ્ન પૂછાઈ શકે. બેઠે બેઠો પ્રશ્ન પૂછાય. કાંચેનજોંગા નેશનલ પાર્ક ક્યાં આવેલો છે? બેન છે. ચલો, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. પછી વિશેષતા શું છે? નદીઓ છે, રેડ પાંડા છે, ત્યાં સ્નો લેપર્ડ છે, બીજા બધા પણ પક્ષીઓની જાતિઓ છે. એટલે કાંચેનજોંગા ઇમ્પોર્ટન્ટ જાય. કયા રાજ્યની વિધાનસભામાં ચૂંટણીમાં પ્રથમ તબક્કામાં આટલા 65% આજુબાજુ 65%થી પણ વધુ મતદાન મળ્યા? તમે જો આ સપ્ટેમ્બર ઓક્ટોબર ને ભણ્યા હોય તો તમારા માટે તો આ બેઠે બેઠો ઓપ્શન વિના પણ તમને જવાબ મળી જાય. ઓપ્શન એ કેરળ, ઓપ્શન બી ઉત્તરાખંડ, ઓપ્શન સી હરિયાણા અને ઓપ્શન ડી બિહાર. તો આનો જવાબ આવે ઓપ્શન ડી બિહાર. બિહાર વિધાનસભામાં સૌથી મોટા પાયે મતદાન થયું હતું, સૌથી વધુ મતદાન થયું હતું ઇતિહાસમાં અત્યાર સુધીનું સૌથી આવી રીતે હોય ને એટલે પ્રશ્ન પૂછાય. આ છે ને એટલે સાહેબ ભણાવે છે તમને ઇતિહાસમાં સૌથી વધારે મતદાન થયું. અને તમને આનું કારણ ખબર હોય, તમે પેઇડ ક્લાસ ખેલો આનું કારણ તમને ખબર પડ્યા. મુખ્યમંત્રી સ્વરોજગાર યોજના હતી, નીતિશકુમારે કીધી. જીવિકા કરીને અહીંયા SHG આલે છે, સ્વસહાય જૂથ. એ સ્વસહાય જૂથને માટે 10,000 રૂપિયા એને બેંક ટ્રાન્સફર કર્યા હતા, ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી. અને પછી એને હવે જ્યારે એને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર 10,000 તો કર્યા, એવી 75 લાખ મહિલાઓને કર્યા. કેટલા? 75 લાખ મહિલાઓ, 10,000 રૂપિયા સીધા બેંકના ખાતામાં. એટલે બિહારમાં આટલો આવી રીતે પૈસાનું ટ્રાન્સફર થયું, આટલા મોટા પાયે મતદાન થયું. અને એનું પૈસાનું ટ્રાન્સફર થયું કારણ શું? કે SHG નો ડેવલપમેન્ટ કરશે, સ્વસહાય જૂથ. આપણે બધું ડિટેલમાં પેઇડમાં સમજી છીએ. ચલો, અત્યારે ક્વિક રિવિઝન ચાલે છે. ક્વિક રિવિઝન છે, સ્પીડમાં બધું જશે.
ચલો ડન છે. પછી 4.25 કરોડથી વધુ મતદાન. આ પહેલા ફેઝનું, 2 ફેઝનું થઈને પણ પૂછાઈ શકે. ચલો દિલ્હીમાં સહકારી કુંભનું ઉદ્ઘાટન કોણે કર્યું? નરેન્દ્ર મોદીએ, અમિત શાહે, સી રાજનાથસિંહ અને ડી દ્રૌપદી મુર્મુ. શું છે? સહકારી. તમને ખબર હોય સહકાર મંત્રી આપણા કોણ છે? સહકાર મંત્રી છે અમિત સાહેબ, અમિતભાઈ શાહ. વાંચો ન હોય તોય તમને આવડી જાય. સહકારી કુંભ નવી દિલ્હી, કેન્દ્રીય ગૃહ મંત્રાલય, ગૃહ અને હોમ મિનિસ્ટર અને કોઓપરેટિવ મિનિસ્ટર. સહકારી ક્ષેત્ર મજબૂત બનાવવા માટે તેની આજથી મોટા ભાગે હોય સહકારથી સહકારથી. પછી ઇન્ટરનેશનલ યોગા ડે ક્યારે ઉજાય છે? આમાં 31 21 જૂન. આ નો આવે, થોડીક મિસ્ટેક છે. ઇન્ટરનેશનલ યોગા ડે 21 જૂન જ. યોગ સંબંધી કાર્યક્રમ થયા છે 9 નવેમ્બર, એટલે આવ્યું હોય છે. બાકી 21 જૂન. ચલો પછી ક્યુએસ રેટિંગ. આજ પૂછે બેઠો બેઠો. ક્યુએસ રેટિંગ છે, તમને ફૂલ ફોર્મ યાદ ન રહે તોય વાંધો નહીં, કારણ કે હવે બધું ફૂલ ફોર્મ પૂછાય નહીં. પરીક્ષા જે પેપર સેટર હોય તે પણ આ ફૂલ ફોર્મ હોય નહીં. એટલે ક્યુએસ રેટિંગ તમારા મગજમાં શું રાખવાનું? ક્યુએસ રેટિંગ છે એ રેન્કિંગ કયા ક્ષેત્ર આપે છે? ક્યુએસ કરીને એક સંસ્થા છે, એ રેન્કિંગ કરે છે કયા ક્ષેત્રમાં કરે? રમત ગમતમાં, ઉચ્ચ શિક્ષણમાં, આરોગ્યમાં અને પર્યાવરણમાં. તો ક્યુએસ રેટિંગ છે હાયર એજ્યુકેશન એટલે ઉચ્ચ શિક્ષણમાં. ક્યુએસ રેન્કિંગ વૈશ્વિક યુનિવર્સિટી અને ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ કરે છે. એકેડેમિક પ્રતિષ્ઠા કેવી છે, રિસર્ચ કેટલું છે, પ્રોબેબિલિટી કેટલી છે, બધા એના માપદંડો છે. ભારતીય સંસ્થાઓમાં વૈશ્વિક, આનાથી આપણને ખબર પડે આપણું હાયર એજ્યુકેશન કેટલું ગ્રો કર્યું છે, કેટલું ડેવલપ. પાછું આવ્યું ખાનચેન જોંગા. એ હવે હું આવ્યું બે બાયોસ્ફિયર રીતે આવ્યું. બાયોસ્ફિયર રિઝર્વ એ આંતરરાષ્ટ્રીય દરવાજા સાથે જોડવામાં આવ્યું છે. ખાનચંગ જોંગા ક્યાં છે? સિક્કિમમાં. શું છે? બાયોસ્ફિયર રિઝર્વ પણ છે, નેશનલ પાર્ક પણ છે. એ આંતરરાષ્ટ્રીય દરજ્જા સાથે જોડવામાં આવ્યું છે. ક્યાં આંતરરાષ્ટ્રીય દરજ્જા સાથે જોડવામાં આવ્યું છે? રામસર સાઇટ છે, યુનેસ્કો છે, આઈએલઓ છે કે એફએઓ છે? એનો જવાબ આવે યુનેસ્કો બાયોસ્ફિયર. બાયોસ્ફિયર રિઝર્વ બોલે ને તો એ યુનેસ્કો દ્વારા જ બહાર પાડવામાં આવ્યું છે. ઓમ ન જોયું હોય રામસર સાઇટ તમને કન્ફ્યુઝન લાગે, બાકી આઈએલઓ ને એફએઓ તો ન જ આવે, તમને બેઠા બેઠા ઓપ્શનમાં નાખ્યા. રામસર સાઇટ હોય કાં યુનેસ્કો હોય. જ્યારે બાયોસ્ફિયર રિઝર્વ પૂછ્યું ને ત્યારે યુનેસ્કો જ આવે. યુનેસ્કો દ્વારા જે જાહેર થાય છે બાયોસ્ફિયર રિઝર્વ છે કાંચેનજોંગા. કાંચેનજોંગા યુનેસ્કો માન્ય છે. કુદરતી અને સાંસ્કૃતિક વારસાનું સંયોજન છે. પર્યાવરણ સંરક્ષણમાં ભારતની પ્રતિબદ્ધતા દર્શાવે. ક્વિક સમરી છે, ક્વિક રિવિઝન લેક્ચર ચાલે છે. પિનાકિન સર તમને સમજાવી જ ગયા છે. આપણે બાજુમાં શોર્ટ નોટ્સ રાખી હોય તો શોર્ટ નોટ્સને રિફર કરવાની, લેક્ચર સામે ચાલુ રાખવાનો, એટલે પાછું રિવાઇઝ અને રિકોલ થઈ જાય. 5G 6G એઆઈ અને ડીપ ફેક વિકાસ માટે કયા પ્રકારના હબની ચર્ચા થઈ? સ્પેસ હબ હોય, ડિજિટલ ટેકનોલોજી હબ હોય, ટેક્સટાઇલ હબ હોય કે ફાર્મા હબ હોય? બેઠે બેઠો પ્રશ્નનો જવાબ મળી જાય. 5G 6G છે, એઆઈ છે, ડીપ ટેક છે. શું છે? એડવાન્સ ટેકનોલોજી. એડવાન્સ ટેકનોલોજી માટે કયા પ્રકારના હબની થાય? સ્પેસનું તો મજા આવે. ટેક્સટાઇલ નોમાં કંઈ લેવા દેવાની હજી. ફાર્માનું હજી કંઈ લેવા દેવાની. સૌથી નજીક કયું છે? ડિજિટલ ટેકનોલોજી હબ. જવાબ આવે ડિજિટલ ટેકનોલોજી. આ વન લાઇનર અહીં વધારે છે, બાકી પેઇડ ક્લાસમાં આપણે વિધાનવાળા પણ રાખી છીએ. ક્યુ જોઈ 400 જવાબ મારા પાસે ને, તમને કહું સિસ્ટમ સમજાવું કેવી રીતે. 400 500 ઉપર પ્રશ્ન હોય. એ પ્રશ્ન સ્કેનિંગ કરવાના, ફિલ્ટર કરવાનું, પીવાયક્યુ જોવાના, પીવાયક્યુ થીમ બેઝ એને અટેચ કરવાના. પછી કન્ટેન્ટ ટીમ એકવાર ફિલ્ટર આપે, પછી ફેકલ્ટીને પાસે આપે. ફેકલ્ટી પણ એકવાર જોવે, રિવાઇઝ કરે, પછી પાછું કન્ટેન્ટ ટીમ પાસે જાય, પછી પાછું એકવાર ફિલ્ટર આવે, પછી પેઇડ બેચમાં એ પ્રશ્ન આવે. પેઇડ બેચમાં પ્રશ્ન હોય ને બહુ ઇમ્પોર્ટન્ટ હોય, ગેરંટી વાળો પ્રશ્ન. એ પરીક્ષામાં ચાન્સ એના સૌથી વધારે આવવાના. તમને એવું ન હોય તો ડેમો ઘણા લેક્ચર મળે છે, ડેમો જોઈ લેવાના. ડન છે? ચલો, એવા બધા પ્રશ્નો તમે પેઇડમાં લેક્ચર જોયા હોય ને, આ બધા પ્રશ્નો તમે બેઠા બેઠા આવડી જાય. ચલો, આના ઉપર ભાર સ્ટાર્ટઅપ માટે, ઇનોવેશન માટે, ઇનોવેશન ઇકોસિસ્ટમ માટે પણ આ ઉપયોગી છે ને ભવિષ્યમાં અર્થવ્યવસ્થાનો આધાર છે, કારણ કે ડિજિટલ ઇકોનોમી એટલે થોડું ઇમ્પોર્ટન્ટ બની જાય. પછી નવાંગચા ઉદ્યોગ આગમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર યોજના હેઠળ કેટલા પ્રોજેક્ટ મંજૂર થયા? નવાંગચા, ચલો ઓપ્શન એ 3, ઓપ્શન બી 5, ઓપ્શન સી 7 અને ઓપ્શન 10. નામ છે નવાંગચા, તો જવાબ આવે ઓપ્શન ડી. 9 છે, નવાંગચા છે તો 10, 9 10 ઉદ્યોગાગમ.
રોજગાર અને ઔદ્યોગિક વિકાસ માટે પ્રદેશીય સંતુલિત વિકાસ પર ભાર મૂક્યો. આ બધા પ્રશ્ન એટલા બધા ઇમ્પોર્ટન્ટ નહીં, પણ એક સામેથી ખાલી ગો થ્રુ. પાછું આવ્યું QS વર્લ્ડ યુનિવર્સિટી રેન્કિંગ 2026માં ભારતમાંથી ભારતમાંની ટોચ કઈ સંસ્થા હતી? IIT મુંબઈ, IIS બેંગ્લોર, NFSU, નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને IIT દિલ્હી. એમ QS રેન્કિંગ છે ને એમાં અમારે સપ્ટેમ્બરમાં એની આજુબાજુ NIRF રેન્કિંગ હતું. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમ, એ ભારતનું છે, ભારતની સંસ્થા છે, ગવર્મેન્ટ બેક જ છે. એ ઇન્સ્ટિટ્યૂટ યુનિવર્સિટીને રેન્ક કરે. એ પણ આપણે સમજાતા એવી જ રીતે QS રેન્કિંગ, એ પણ એ પ્રમાણે ભારતની ટોચ સંસ્થા કઈ? IIT મુંબઈ, IISc બેંગ્લોર, NFSU અને IIT દિલ્હી. તો જવાબ આવે IIT 2. તો IIT મુંબઈ. QS રેન્કિંગમાં ભારતની ટોચ. NIRFમાં પણ આ જ હતી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રેન્કિંગ ફ્રેમવર્કમાં પણ આ જ હતી. ચાલો, IIT મુંબઈ આવ્યું. વૈશ્વિક સ્તરે ભારતીય ટેકનિકલ શિક્ષણની મજબૂત ઓળખ કહેવાય. AI એનેબલ ગવર્નન્સ મિશન. AI એનેબલ ગવર્નન્સ મિશન કયા રાજ્ય સાથે સંકળાયેલ છે? AI એનેબલ ગવર્નન્સના મિશનમાં AI એનેબલ થશે. ગવર્નન્સના મિશનમાં AI એનેબલ થશે. તે કયા રાજ્ય સાથે સંકળાયેલું છે? ઓપ્શન A ગુજરાત, ઓપ્શન મહારાષ્ટ્ર, ઓપ્શન C કર્ણાટક અને ઓપ્શન D તમિલનાડુ. AI એનેબલ ગવર્નન્સ મિશન. તો આમાં જો આ ને 4 ઓપ્શન ની બહુ ટીકી આપ્યા, આપણને બધાય લાગે વાંચ્યું હોય તેમ જ લાગી કે રાજ્ય ને સદ્ધર છે એ એનેબલ કરે, પણ બિહાર નથી, યુપી નથી, એવા સ્ટેટ નથી, એટલે ઓપ્શન આપણે એલિમિનેટ કરી શકીએ નહીં. અને યાદ રાખવું પડે સરખી રીતે. આમાં જવાબ આવે મહારાષ્ટ્ર છે. મહારાષ્ટ્રમાં માઇક્રોસોફ્ટ એવી શું કહેવાય, MOU જેવું થયું છે, મેમોરેન્ડમ ઓફ, એમાં AI એનેબલ ગવર્નન્સ. જવાબ આવે મહારાષ્ટ્ર. AI એનેબલ ગવર્નન્સમાં AI કોણ લઈ આવશે? મહારાષ્ટ્ર લઈ. તમે જુઓ મુંબઈ રાજધાની છે, એવું બધું છે, તો મહારાષ્ટ્ર પેલા આવે. તો કર્ણાટક આવવું જોઈએ, ગુજરાત આવવું જોઈએ, તમિલનાડુ આવવું જોઈએ, પણ અહીં મહારાષ્ટ્ર છે. સેવા વિતરણ માટે, સર્વિસ ડિલિવરી માટે, ડેટાબેઝ ડિસિઝન મેકિંગ માટે અને ડિજિટલ ઇન્ડિયાના મિશનને આપણે અહીં ક્વિક રિવિઝન ચાલે છે, વીકલી રિવિઝન છે. તમે ઓલરેડી એકવાર ભણી ગયા છો, અને સ્પીડ રિવિઝન છે, એટલે આપણે સ્પીડમાં ચાલે છે. બાકી સ્પીડમાં ડિટેલમાં આરામથી આપણે સમજી છીએ. આપણે એક ક્વેશ્ચન જેટલો ટાઈમ દેવાનો હોય એટલો ટાઈમ તો દઈએ છીએ, અને વસૂલ પણ કરી છીએ. પોલ બિયા કેટલામાં કાર્યકાળ માટે કેમરૂનના રાષ્ટ્રપતિ તરીકે ફરીથી ચૂંટાયા? તો આની ટ્રીક મને યાદ છે, આપણે યુટ્યુબ પર લગભગ સેશન લીધું હતું, એટલે આપણે જોઈ લે. એ 6, 7, C 8 અને D 9. પેલા આપણે નામ યાદ રાખવું જ અઘરું પડે. પુલનું શું કરી નાખવાનું? પુલ રમતા હોય એમ પુલ. પછી કેટલામાં કાર્યકાળ છે, રાષ્ટ્રપતિ છે, ક્યાં તરીકે ફરીથી ચૂંટાયા? 6, 7, 8, 9. અને એ પૂછાય ક્યાં કેમરૂન છે જો કેમરૂનનું કરી નાખવાનું કેરમ. યાદ રાખો. પોલ બી આપણને યાદ ન રહે, તો પોલ બી નું કરી નાખવાનું પુલ, કેમરૂનનું કરી નાખવાનું કેરમ. તો તમે 8 બોલ પુલ રહીમાં આવીશો, કોઈ તો રેમું જઈશ આમાં. 8 બોલ પુલ, તો યાદ રાખવાનું 8મું છે. 8 બોલ પુલ અને કેરમ. બસ તમારે આટલું. આવી રીતે ટ્રીક બનાવવાની હોય. આવી રીતે ટ્રીક બનાવો, એક લાઈનનો તમને પ્રશ્ન છે. પોલ બિયા કરીને છે, આ પ્રશ્ન પૂછવાનું કારણે તમને પૂછવાનું. પોલ બિયા કરીને છે, એ 8મા કાર્યકાળ, એટલે 40-42 વર્ષથી એ રાષ્ટ્રપતિ છે કેમરૂનના, ફરીથી ચૂંટાય 8માં. 92 વર્ષના છે. પ્રશ્ન આવવાનું પાછળનું કારણ એ છે કે 92 વર્ષના છે. સૌથી વૃદ્ધ કાર્યરત રાષ્ટ્રપતિ, સૌથી વૃદ્ધ છે, સૌથી યુવાન છે. 92 વર્ષથી સૌથી યુવાન છે. ચલો, વૃદ્ધ છે. રેડી? વખત 1982માં આવ્યા. હજી પણ એને 53.66 મળે છે. 8મો કાર્યકાળ છે, કેમરૂનના રાષ્ટ્રપતિ છે. આવી રીતે પ્રશ્ન. ભારત અને નેધરલેન્ડ વચ્ચે કૃષિ પર કેટલામી સંયુક્ત કાર્યકારી જોઈન્ટ વર્કિંગ ગ્રુપ બેઠક યોજાઈ? ભારત અને નેધરલેન્ડ વચ્ચે. એ પ્રથમ, B 4, C 8 અને D 12. પણ જવાબ આવે જોઈન્ટ વર્કિંગ ગ્રુપ છે નેધરલેન્ડ સાથે એગ્રીકલ્ચર બેઝમાં
પણ જવાબ આવે 8મી. સી ભરવાણ ખાતે હતું, ભારત નેધરલેન્ડ પર હતું. સેન્ટર ઓફ એક્સિલન્સ બનાવવા પર ભાર હતો, ભારતની. ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર, મિનિસ્ટ્રી ઓફ ફૂડ એન્ડ પ્રોસેસિંગ, મિનિસ્ટ્રી ઓફ ફૂડ પ્રોસેસિંગ મિનિસ્ટ્રી, પછી ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ડેરી ડેરી એન્ડ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલફેર, પછી ડેરી અને ડેરી એન્ડ અલાઇડ સેક્ટર તરીકે આમાં આવે DHD, અને ફસાઈ એટલે ફૂડ એન્ડ સેફ્ટી સ્ટાન્ડર્ડ ઓર્ગેન. આ બધું ડિટેલમાં સમજાવ્યું જ છે. ત્યારે આ તો ક્વિક સમરી ચાલે છે. ડન છે. ભારત અને કયા દેશ વચ્ચે કૃષિ પર પ્રથમ સંયુક્ત કાર્યકારી જૂથ વચ્ચે બેઠક થઈ? પ્રથમ હોય એટલે પરીક્ષામાં હોય. ઓપ્શન એ મ્યાનમાર, ઓપ્શન શ્રીલંકા, ઓપ્શન માલદીવ્સ, ફિલિપાઇન્સ. ભારત અને કયા દેશ વચ્ચે કૃષિ પર સંયુક્ત બેઠક થઈ, જોઈન્ટ વર્કિંગ ગ્રુપ? આનો જવાબ આવે શ્રીલંકાનો. જવાબ આવે શ્રીલંકા. સમજાવ્યું હતું કે શ્રીલંકામાં શું કામ પહેલી થઈ, કારણ કે ત્યાં નેચરલ ફાર્મિંગ અને ઓર્ગેનિક ફાર્મિંગ એ લોકોએ ઇમ્પ્લિમેન્ટ કરી હતી, અને એનાથી એને એડવર્સ ઇમ્પેક્ટ થયું. એ પ્રોડક્ટિવિટી ઓછી થઈ ગઈ હતી. સારો એવો શ્રીલંકામાં થોડા વર્ષ પહેલા ક્રાઇસિસ થયો હતો, એ ભારતમાં ન થાય. ભારતે એના સાથે બેઠક કરી હતી જોઈન્ટ વર્કિંગ ગ્રુપની, અને એનાથી આપણે આઈડિયા પણ એની બેસ્ટ પ્રેક્ટિસ ફોલો કરી શકે અને વર્સ્ટ પ્રેક્ટિસ ફોલો કરી નહીં. ધ્યાન છે. ચાલો, કૃષિ સહયોગ મજબૂત કરવા માટે ભાર મૂકો. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ કેટલા ગિનિસ વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત થયા? ઓપ્શન એ, ઓપ્શન સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન હેઠળ કેટલા ગિનિસ? જવાબ આવે 3, ઓપ્શન સી. સ્વસ્થ નારી સશક્ત પરિવાર અભિયાન સેન્ટ્રલ હેલ્થ મિનિસ્ટ્રી દ્વારા 3 ગિનિસ વર્લ્ડ રેકોર્ડ મળ્યા. એના ઉપર વર્લ્ડ રેકોર્ડ મળ્યા. એવું શું કર્યું કે વર્લ્ડ રેકોર્ડ મળ્યું? વર્લ્ડ રેકોર્ડ મળવું એ મોટી વાત થઈ. એવું તો શું કર્યું? એને કર્યું 3 કરોડથી વધારે હેલ્થ પ્લેટફોર્મ પર રજીસ્ટ્રેશન. 3 કરોડ એટલે બહુ મોટી આંકડો કે. પછી 10 લાખ જેવા સ્તન કેન્સર સ્ક્રીનિંગ કરાવ્યું. ઘણા બધા કેન્સર હોય, સર્વિકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર, સ્ક્રીનિંગ કરાવ્યું. બધાને સ્ક્રીનિંગ કરાવવાના સમયગાળો આના લીધે આ ટાઈમે. ડન છે. ત્રિશુળ અભ્યાસનું મુખ્ય કેન્દ્ર કયા વિસ્તારમાં હતું? એ ગોવા, જેસલમેર, સી કચ્છ અને ચેન્નઈ. તમને એમ લાગે સાહેબ આ પ્રશ્ન કેવો હોય, યાદ ન રહે, પણ તમારે બેકગ્રાઉન્ડ જોવાનું, ડિટેલિંગ જોવાનું. લેક્ચર બરોબર ભણ્યા હોય ત્યારે તમને યાદ હતું. ઓપરેશન સિંદૂર પછી આવડે બહુ મોટી એક્સરસાઇઝ થઈ હતી, પણ એ થઈ પણ ક્યાં? સરક્રિક રીઝનમાં. સરક્રિક રીઝન છે એ ક્યાં આવે? એના લીધે કોન્ટ્રોવર્સીમાં આવી હતી. ત્રિશુળ એટલે ભગવાન શિવનું આપણે જોઈ જ છીએ ત્રિશુળ. એ રીતે ત્રિશુળની 3 છે એટલે ત્રણેય હતી. ત્રણેય હતું. આર્મી, નેવી અને એરફોર્સ ત્રણેય હતા. અને એનું ક્યાં કેન્દ્ર હતું? કેન્દ્ર હતું કચ્છ. કેન્દ્ર હતું કચ્છ. કચ્છમાં સરક્રિક રીઝન છે. સરક્રિક રીઝનમાં થયું. સંયુક્ત ત્રિસેના અભ્યાસ છે. થલ સેના, વાયુસેના, નૌસેના. પશ્ચિમી સીમા અને અરબ સાગરમાં હતું. ગુજરાતનો કચ્છ વિઝન હતો. 25,000 થી વધારે સૈનિકો ભાગીદારી. રેડી છે. અહીં આપણે ક્વિક સમરી કરી છે. આપણે ઓલરેડી લેક્ચર ડિટેલમાં ભણી ગયા છીએ. એનું જેના ભાગ રૂપે આવડું આ ક્વિક સમરી હાલે, ક્વિક રિવિઝન. એને શોર્ટ નોટ્સ બનાવી હોય એ શોર્ટ નોટ્સ ખુલી રાખવાની અને શોર્ટ નોટ્સની સાથે આ લેક્ચર ચલાવવાનો અને રિવિઝન. ડન છે. PM ડિવાઇન યોજના હેઠળ સોહરા ટુરિઝમ સર્કિટ આપણે બનાવી છીએ કયા રાજ્યમાં શરૂ થઈ? અને આસામ, ઓપ્શન બી સિક્કિમ, ઓપ્શન સી મેઘાલય, ઓપ્શન અરુણાચલ પ્રદેશ. PM ડિવાઇન યોજના હેઠળ સોહરા ટુરિઝમ સર્કિટ છે એ ક્યાં બનાવી? આસામ, સિક્કિમ, મેઘાલય અને અરુણાચલ પ્રદેશ. જવાબ આવે મેઘાલયનો. જવાબ આવે મેઘાલય. સાહેબ ન્યાસ કર્યો સોહરા ચેરાપુંજી પાસે. ચેરાપુંજી શેના માટે ફેમસ છે? સૌથી વધારે વરસાદ અહીં આવે. ચેરાપુંજી અને મોસીન સસ્ટેનેબલ ટુરિઝમ આ બનાવ્યું હતું ક્યાં? સોહરામાં. આની ટ્રીક યાદ, મેં તમને ટ્રીક કીધી. એની ટ્રીક શું યાદ રાખવાની? આપણે કેસ હતો હનીમૂનનો, ખબર છે? 2 કપલ હનીમૂનમાં ગયા હતા મેઘાલયમાં, અને ત્યાં કંઈક ડર કે એવું જીવ હોય. કેસ આપણે નથી જવું. એ કેસ નથી યાદ રાખવાનો. મેઘાલયમાં સોહરા ટુરિઝમ. રાષ્ટ્રીય મરીન ફિશરીઝ સેન્સસ 2025માં કોણે શરૂ કરી? મરીન ફિશરી સેન્સસ. સાહેબે, જોર્જ કુરિયન, રાજનાથ સિંહે. મરીન ફિશરી સેન્સસ છે કોણે ઇનોગ્રેટ કરી?
બધાને લાગે સાહેબ નરેન્દ્ર મોદી આવશે, અમિત શાહ સાહેબ આવશે, પણ આમાં જવાબ આવે જ્યોર્જ કુરિયન. આમાં જવાબ આવે જ્યોર્જ કુરિયન. ફિશરી સેન્સસ આપણે ડિટેલમાં જ્યારે મોટો ક્લાસ હતો, કોમ્પ્રિહેન્સિવ ક્લાસ, એમાં આપણે સમજ્યા હતા ભાઈ શું કામ મરીન ફિશરી સેન્સસ લેવાની હોય, જરૂર પડી ત્યારે ડિટેલમાં બધું સમજાયું હતું. હમણાં ચાલે છે ક્વિક રિવિઝન. આઈસીઆર અને ભેગા થઈને કર્યું, સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કર્યું હતું મરીન સેન્સર. પહેલી વાર છે એટલે પ્રશ્ન પૂછાઈ શકે. પછી 1.2 મિલિયનથી વધુ માછીમાર પરિવારો આવરી લેવાશે. પ્રધાનમંત્રી મત્સ્ય પ્રધાનમંત્રી આ યોજનાનો લાભ લેતા હોય ને, પ્રધાનમંત્રી અને આપણે એગ્રીકલ્ચરમાં પણ આ એક યોજના બહુ ફેમસ છે. એવી જ રીતે મરીન મરીન માટે પણ આ લઈ આવ્યા છે. ચાલો, ભારતીય નૌકાદળ માટે ઈસરો અદ્યતન સંચાર ઉપગ્રહ લોન્ચ કર્યો. ભારતીય નૌકાદળ માટે ઈસરોએ અદ્યતન સંચાર ઉપગ્રહ કોમ્યુનિકેશન સેટેલાઇટ છે. જીસેટ 6 છે, જીસેટ 11, જીસેટ 7 અને જીસેટ 7R. જીસેટ 7R જવાબ આવે એનો જીસેટ 7R કોમ્યુનિકેશન સેટેલાઇટ ઈસરોએ નેવી સાથે બન્યું હતું. આવડો ઇમ્પોર્ટન્ટ છે કારણ કે સૌથી મહત્વનો છે અત્યારનો, અદ્યતન છે, આવશે આપણે. ભારતનો સૌથી ભારે સંચાર ઉપગ્રહ છે. સુરક્ષિત વોઇસ ડેટા વિડીયોઝ કનેક્ટિવિટી માટે. કારણ કે નેવલ હોય તો નેવલ શિપ તો ક્યાંય જતી હોય દરિયામાં, ત્યાંથી આપણે વિડીયો કરવો હોય, ત્યાંથી આપણે વોઇસ ડેટાની કનેક્ટિવિટી જોતી હોય, હિન્દ મહાસાગર ક્ષેત્રમાં મરીન ટાઈમ ડોમેન માટે અવેરનેસ માટે વધે. જીસેટ 7R, જીસેટ 7R સીએમએસ. ભારતની કુલ સ્થાપિત વીજળી ક્ષમતા કેટલા ગીગાવોટ સુધી? આપણે મોટો એક માઇલસ્ટોન અચીવ કર્યો છે. એ માઇલસ્ટોન કયો છે? આપણે સ્થાપિત વીજળી ક્ષમતામાં ઇલેક્ટ્રિસિટી કેવું માઇલસ્ટોન કર્યું, ગીગાવોટ કર્યું. 400, 450, સી 500 અને ડી 550. જવાબ આવ્યો ઓપ્શન કુલ ક્ષમતા એટલી પહોંચી ગઈ છે, કેપેસિટી એટલી પહોંચી ગઈ. નોન ફોસિલ પુલમાં આપણે પ્લસનો ટાર્ગેટ આવી ગયો છે. આપણે હજી 10% છે. કોલ ને એ બધું આમાં આવે. સોલાર, વિન્ડ, હાઇબ્રિડ, ક્લિયર એ બધું આમાં આવે. એનર્જી ટ્રાન્ઝિશનનો ભાગરૂપે આ મહત્વપૂર્ણ માઇલસ્ટોન કહેવાય. એટલે પ્રશ્ન શું હતો? આપણે 500 ગીગાવોટનો ટાર્ગેટ અચીવ. મેન્યુઅલ ફેડરિક કરીને છે, કઈ રમત સાથે સંકળાયેલા છે? ક્રિકેટ, ફૂટબોલ, હોકી, બેડમિન્ટન. ટ્રીકોની શું હતી કે આપણે સીએડીમાં ફેડરિક કરીને આવતું. એ ફેડરિક મેન્યુઅલ છે, ઓટોમેટિક નહીં. મેન્યુઅલ ફેડરિક, મેન્યુઅલ ફેડરિક છે તો આપણે રીતે યાદ રાખવાનું. ફેડરિક થોડીક વાર યાદ રાખવાનું કે મેન્યુઅલ છે, ઓટોમેટિક નહીં. ફેડરિક છે. કઈ રમત સાથે સંકળાયેલ છે? હોકી સાથે. આ ન્યૂઝમાં શું કામ હતા? એનું અવસાન થયું હતું. બ્રોન્ઝ મેડલ અપાયો હતો મ્યુનિક ઓલિમ્પિકના. કેરળના પ્રથમ ઓલિમ્પિક મેડલ બ્રોન્ઝ આપ્યો હતો. કેરળના ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ એના હમણાં મળ્યો. ધ્યાનચંદ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ પણ તેના ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? ભારતમાં દર વર્ષે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ કઈ તારીખે ઉજવવામાં છે? 5 સપ્ટેમ્બર, જાન્યુઆરી, 11 નવેમ્બર, 14 નવેમ્બર. રાષ્ટ્રીય શિક્ષણ દિવસ, ચાલો જવાબ આવે 11 નવેમ્બર. જવાબ આવે રાષ્ટ્રીય શિક્ષણ દિવસ આમ ઉજવવામાં આવે છે મૌલાના અબ્દુલ કલામ આઝાદના જન્મદિન યાદમાં. પ્રથમ શિક્ષણ મંત્રી અને સ્વતંત્ર ભારત, સ્વતંત્ર ભારતના પ્રથમ શિક્ષણ મંત્રી હતા. દેશ આઝાદ થયો પછી ફર્સ્ટ આપણે એજ્યુકેશન મિનિસ્ટર હતા મૌલાના અબ્દુલ કલામ આઝાદ. નથી આપણે એમને ભારત રત્ન પણ. ભારતનું પ્રથમ આદિવાસી સ્વતંત્રતા સેનાનીઓનું ડિજિટલ સંગ્રહાલય ક્યાં શરૂ કર્યું? પ્રથમ છે એટલે પરીક્ષામાં આવે. અને બિહાર, છત્તીસગઢ, સી ઝારખંડનો ઓપ્શન. જવાબ આવે છત્તીસગઢ. છત્તીસગઢમાં આદિવાસીઓમાં ઘણા સ્વતંત્ર સેનાનીઓ હતા. ઘણા બધા આદિવાસીઓના આંદોલન આપણે જોયા છે મોડર્ન હિસ્ટ્રી. એમાં સ્વતંત્ર સેનાનીઓનું ડિજિટલ સંગ્રહાલય ક્યાં બનાવ્યું છે? છત્તીસગઢ. છત્તીસગઢના નવ રાયપુર છે, જી રાયપુર ત્યાં બનાવ્યું છે. અટલનગર નામ છે એનું. 10 એકરમાં છે, 10 કરોડ. તાજેતરમાં કયા રાજ્યમાં પોલીગામી બહુપત્નીત્વ પર પ્રતિબંધ મુક્ત બિલ પસાર કર્યું? કયા રાજ્યમાં? આ પ્રશ્ન બેઠા બેઠા પૂછાય. બહુપત્નીત્વ પર પ્રતિબંધ કોણે કયા રાજ્યએ લગાડ્યું? અને ઉત્તરાખંડ,
ઓપ્શન બી કેરળ, ઓપ્શન સી મહારાષ્ટ્ર અને ઓપ્શન ડી આસામ. જવાબ આવે ઓપ્શન ડી આસામ. આસામમાં બહુપત્ની પ્રતિબંધ કર્યો હતો, 7 વર્ષ સુધી સજા આવે. પછી પીડિત મહિલાઓ 7 વર્ષ સુધી સજા થશે. પીડિત મહિલાઓ માટે પણ છે મહિલા અધિકારની સુરક્ષા માટે. આ 2025નો બુકર પુરસ્કાર પ્રાઇઝ કઈ નવલકથા માટે અપાયો હતો? એ ટર્બ્યુલન્સ, બી ધ ઇનોસેન્ટ, ધ ફ્લેશ, ડી ઓપ્શન. ચલો બુકર પ્રાઇઝ, બુકર પ્રાઇઝ જવાબ આવે સી ફ્લેશ. ડેવિડ સઝાલ છે, કેરિયન બ્રિટિશ કેરિયન લેખક છે. બુકર પ્રાઇઝ મેળવ્યો છે. સ્પ્રિંગ અને ધ પણ એની જવાબ આવે તો ફ્લેશ. પછી આદિવાસી સમુદાયના સ્વાસ્થ્ય માટે જીનોમ સિક્વન્સિંગ એડનિન, થાઇમિન, ગુઆનિન, સાઇટોસિન એનું આખું બને જીનેટિક્સ હોય. જીનેટિક્સનું આપણે શું કરવાનું છે? સિક્વન્સિંગ બનાવવાનું. આપણને ખબર પડે કે કેટલા જીનોમાંના કેટલા સિક્વન્સિંગ. મોટા ભાગના સરખા જ હોય. આદિવાસીનું કરવાથી એના આઈડિયા આવે, કારણ કે આદિવાસીઓમાં ઘણા બધા જીનેટિક ડિસઓર્ડર છે. ડિસઓર્ડર આપણને પહેલાથી ખબર પડી જાય. આ મ્યુટેશન હોય તો ડિસઓર્ડર થાય છે, તો આપણે જેનેટિક સિક્વન્સિંગ કર્યું હોય તો આવી જાય. એના માટે આપણે કરીએ છીએ. સૌથી પ્રથમ રાજ્ય કયું છે પ્રશ્ન? અને રાજસ્થાન, ઓપ્શન ગુજરાત, ઝારખંડ અને ઓપ્શન. આનો જવાબ આવે ગુજરાત. ગુજરાતે કર્યું. બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર છે ગુજરાત એ કરશે. 11 જિલ્લામાં 31 આદિવાસી સમુદાયો છે. રોગ નિદાન માટે, જો શું કહેવાય, ડિઝીઝ ડાયગ્નોસિસ માટે, ટ્રીટમેન્ટ માટે અને પ્રિવેન્શન માટે. ડન છે. આપણે 15થી વધારે ટકા આદિવાસી લોકો, 1 કરોડ જેવા લોકો આદિવાસી સંખ્યા આપણા ગુજરાતમાં વધારે છે. એના માટે ભારતમાં કોમ્પ્યુટર સાયન્સ શિક્ષણના પિતામહ, કોમ્પ્યુટર સાયન્સના પિતામહ તરીકે કોને ઓળખવામાં? નિધન થયું હતું એના માટે પ્રોફેસર રાજરામન, રામાનુજમ, રાજચંદ્ર અને પ્રોફેસર રામચંદ્ર. બધી સરખું લાગે, કઈ ખબર પડે આમાં. એના માટે આપણે ટ્રીક શીખવી. કોમ્પ્યુટર સાયન્સના પિતામહ એ પ્રોફેસર રાજારામન. કોમ્પ્યુટરના રાજા, કોમ્પ્યુટરના રામ, એ છે કોમ્પ્યુટરના પિતામહ. જો પિતામહ રાજા એ બે સરખું લાગે? રાજા રામ બે છે. રાજા અને રામ આપણે ખબર છે રાજા કોણ છે? રામ ભગવાન છે. એવી રીતે યાદ રાખવાનું. કોમ્પ્યુટર સાયન્સના રાજા રામ છે. રેડી? રાજા રામ રાજારામન નિધન થયું. આઈઆઈએસસી સેન્ટરના અધ્યક્ષ હતા. આઈઆઈએસસી બેંગ્લોરમાં છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ છે, ટાટાવાળા ફંડ કરે છે. એમાં પણ આપણે એનઆઈઆરએફ રેન્કિંગ મેં તમને વાત કરી, એનઆઈઆરએફ રેન્કિંગમાં પણ સારું રેટિંગ છે. એમાં સુપર કોમ્પ્યુટરમાં સેન્ટર બનાવ્યું હતું એના અધ્યક્ષ હતા. એટલે બહુ મોટી હસ્તી કહેવાય. એટલે રાજારામન કોમ્પ્યુટરના પિતામહ કહેવાય. શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ પણ મળ્યો કે સાયન્સ માટે ભારત દ્વારા સૌથી મોટો એવોર્ડ મળે છે. એને પદ્મભૂષણ પણ એવોર્ડ મળે છે. ભારતીય સેનાની ત્રિસેવા કવાયત ક્યાં યોજાઈ? ગોવામાં, જામનગરમાં, માધવપુરમાં, ચેન્નાઈ. ત્રિસેવા યોજાઈ માધવપુરમાં. માધવપુર બીચ ઉપર, પોરબંદર ઉપર. થલ સેના, વાયુસેના ત્રણેય સેવાની જોઈન્ટ ઓપરેશન માટે એક્સરસાઇઝ. T20 સૌથી ઓછા બોલમાં, સૌથી ઓછા 1000 રન કરનાર, 100 નહીં 1000 રન કોણે કર્યું? અભિષેક શર્મા, ડેવિડ, સૂર્યકુમાર યાદવ અને ફિલ સોલ્ટ. જવાબ આવે 528 બોલમાં 1000 રન કરી. ગાબા સ્ટેડિયમ બ્રિસ્બેન વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કર્યો પરીક્ષામાં અભિષેક શર્મા. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં સૌથી ઝડપી અડધી સદીનો વિશ્વ રેકોર્ડ કોના નામે છે? ફર્સ્ટ ક્લાસ છે, ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ. સૌથી ઝડપી અડધી સદી. 50 રન કોને સૌથી વધારે કર્યા? બાકી
બાર બોલમાં લગભગ યુવરાજ સિંહનું નામ આવે. આ ફર્સ્ટ ક્લાસ છે, ઇન્ટરનેશનલ નહીં. આકાશ કુમાર ચૌધરી, વેન વ્હાઇટ, માઇકલ વાન યુએન રૂએન, ખાલિદ મોહમ્મદ. જવાબ આવે આકાશ કુમાર ચૌધરી. એકે ચૌધરી, કે ચૌધરી. 13 બોલમાં 50 રન કર્યા. 12 બોલમાં યુવરાજ સિંહનો રેકોર્ડ છે. રણજી ટ્રોફીમાં ખાલી ટીમથી છે. 8 છગ્ગા માર્યા. રન તો અહીંયા થઈ ગઈ. ભારતે કયા દેશને હરાવી 2025માં વેરા ઇન્ટરનેશનલ પોલો કપ જીત્યો? રોગની વેરા પોલો, ફ્રાન્સ, જર્મની, આર્જેન્ટિના. કયા દેશને હરાવીને આ વર્લ્ડ કપ આપણે જીત્યો? આર્જેન્ટિના. જયપુરનું પોલો ગ્રાઉન્ડ છે. ભારત 10-9 કટોકટીનો મેચ થયો હતો. કોનો નંબર ટીમને હરાવી હતી? આ પ્રશ્ન થઈ શકે. કયા દેશને હરાવી અને પોલો કપ? ચંદ્રયાન 5 મિશન માટે કઈ દેશ સાથે સંયોગ? ચંદ્રયાન 5 મિશન માટે આપણે એક કયા દેશ સાથે? રશિયા, અમેરિકા, જાપાન. અને આનો જવાબ ચંદ્રયાન 5 ભારત અને જાપાન. અને જાક્સા, લક્ષ્ય ચંદ્રની સપાટી પર સેમ્પલ એનાલિસિસ, ડીપ સ્પેસ માટે ડીપ સ્પેસ ડીપ. જો આપણે અસલમાં 7 દિવસનું જે કરંટ અફેર્સ હતું એનું આપણે ક્વિક રિવિઝન કર્યું છે. સ્પીડમાં રિવિઝન. કારણ કે સાહેબ તો બહુ સ્પીડમાં જતા હતા. સાહેબ ઓલરેડી એકવાર સરખી રીતે ડિટેલમાં સમજાવ્યું છે. પછી આ સ્પીડ રિવિઝનનો લેક્ચર હતો. ત્યાં તમે રિવિઝન કરો બેસો ત્યારે સામે એક લેક્ચર ચાલુ રાખવાનો ને તમારે ફેરવતી જવાની એટલે સ્પીડ જાય છે.